હાલ કાપ્યો ચાલો પ્રાર્થના ફરીથી ભાઈ કે રમેશભાઈ કે કરો બસ વસુદેવ સુતાન દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે તત્રાપસ્ય સ્થિતાન પાર્થ પિતॄનથ પિતામહાન આચાર્યાન માતુલાન પંતુ પુત્રાન પૌત્રાન સખેસ્તથા સ્વસુરાન સુરદય ચેવ સેનયોરુભયોરપી તાન સમીક્ષં ચ કૌન્તેય સર્વાન બંધૂનવસ્થિતાન. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયો એનો 31મો દિવસ. શુક્રવારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 126મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા હતા, નો વિચાર કર્યો હતો. ત્યાર પછી પૃથા પુત્ર અર્જુને ત્યાં બંને સેનાઓમાં રહેલા સગા સંબંધી મિત્ર પૌત્ર પુત્ર અને સુહૃદયોને જોયા, એવું વર્ણન કર્યું છે. જ્યારે ભગવાને અર્જુનને કહ્યું કે આ રણભૂમિમાં એકઠા થયેલા કુરુવંશીઓને જો, ત્યારે અર્જુનની દ્રષ્ટિ બંને સેનાઓમાં ઊભેલા પોતાના કુટુંબી ઉપર ગઈ. તેમણે જોયું કે એ સેનાઓમાં યુદ્ધ માટે પોતપોતાના સ્થાન ઉપર ભૂરિશ્રવા વગેરે પિતાજીના ભાઈ ઊભા છે, જે મારા માટે પિતા સમાન છે. આ શ્લોકની અંદર આજે આપણે એ વિચાર કરવાનો છે કે બંને સેનાઓની વચ્ચે અત્યારે ભગવાને રથ ઊભો રાખી દીધો અને ભગવાને કીધું કે ભાઈ આ કુરુ નીતિને જો, એટલે ખાલી કૌરવોને જોવાના છે. પણ અર્જુને શું જોયું? સગા સંબંધી, સસરા જોયા, મિત્ર જોયા, સુરત જોયા, બરાબર, શાળાઓ જોયા, બંનેવી જોયા. આ બધું જોયું એટલે એના પ્રત્યે એનું હૃદય દ્રવી ગયું. એમ ગુરુ વંશી એટલે કૌરવોને ખરેખર જોવાતા. શા માટે? તો કૌરવોએ ઘણી બધી અગવડતાઓ પાંડવો માટે ઊભી કરી હતી, એટલે કે તું જરીક આને જોઈ લે, આ કુરુવંશીઓને. પણ એને જોયા કોને? સગા સંબંધીઓને જોયા. એવું અહીં વેદવ્યાસ લખે છે. પોતપોતાની જગા ઉપર સ્થિત થઈ તે સગા બાંધવોને જોઈને તે કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈ ગયો. વિષાદ કરતા એ આ પ્રમાણે વચન બોલવા લાગ્યો. શ્રીમદ ભગવદ્ ગીતાને આપણા જીવન સાથે સંબંધ છે. જીવનમાં આવતી દરેક મુશ્કેલીનો ઉત્તર શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આપે છે, બરાબર ને? શ્રીમદ ભગવદ્ ગીતામાં શું છે? તો કે આપણા જીવનમાં ડગલે ને પગલે આવતી કાંઈ અગવડો છે, મુશ્કેલીઓ છે, કાંઈ દ્વિધાઓ છે, તો એનો મુશ્કેલીઓનો ઉત્તર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને બહુ સરસ રીતે લખેલો છે. જીવન પણ એક યુદ્ધ છે. આપણું જીવન કેવું છે? યુદ્ધ. યુદ્ધ તો આવે છે. જીવન પણ એક યુદ્ધ છે. જીવન એ એક સંગ્રામ છે. યુદ્ધ વગરનું જીવન શક્ય નથી. જીવન એક ગતિ પ્રક્રિયા છે. સતત ચાલતું રહેતું આપણું જે જીવન છે ને, એક પ્રકારની પ્રક્રિયા છે. જીવન એ એક વિકાસશીલ ગતિ છે. ઊભા રહેલા, કંટાળેલા, થાકેલા અને ગતિ ન કરનાર જીવન વિકાસ કરી શકતો નથી. અને એને વિકાસ કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા મુખ્ય બળ પૂરું પાડે છે. એમ કે
લાઈફ ઇઝ એ ગોલ, એચીવ એટ. અંગ્રેજીમાં કહે છે લાઈફ ઇઝ એ ગોલ, એચીવ એટલે લાઈફ આપણો જીવન છે ને ગોલ છે, એને આપણે એચીવ એટલે આપણે એને પ્રાપ્ત કરવો જોઈએ. લાઈફ ઇઝ એ સ્ટ્રગલ, ફાઇટ ઇટ. શું છે સ્ટ્રગલ? એટલે સંઘર્ષ કરવાનો, એની સાથે લડવાનું છે અને લડીને આપણે જીવન વિકાસ કરવાનો છે. એટલે ગીતાની અંદર દુનિયામાં જન્મેલી કોઈ પણ વ્યક્તિ એવી ન હોય કે જેને બધી અનુકૂળતા જ હોય. આ દુનિયામાં કોઈ વ્યક્તિ એવી નથી કે બધી જ રીતે એને અનુકૂળતા હોય. એવી કોઈ વ્યક્તિ આપણે જોવા નહીં મળે. કંઈક ને કંઈક અગવડ તો હોય જ. એ અગવડોમાંથી ધીમે ધીમે પાર કરવા માટે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ છીએ. ઘણીવાર આપણને થાય કે ઘણાને ત્યાં ઘણા બધા સુખ સગવડના ઢગલા હોય, બહુ મોટા ઢગલા હોય કે પૈસો ક્યાં નાખવો હોય એને ઘણીવાર ખબર ન પડે, તો ત્યાં એને પુત્ર સંતાન ન હોય. ઘણીવાર આપણે સમાજમાં જોઈ કે ભાઈ આવી રીતના મોટો માણસ છે, બહુ પૈસા છે, ફેક્ટરીઓ બે ચાર હાલે છે, પણ એને પુત્ર સંતાન નથી. માનો કે એને ધનના ઢગલા પણ છે, પુત્ર સંતાન છે, બરોબર ને? તો ઘરની અંદર એટલા રોગ ઘૂસી ગયો છે કે એકને લઈને જતા બીજો ને બીજાને લઈને જતા ત્રીજો. એટલે એને શારીરિક કોઈ ઘરની અંદર કોઈ આવી રીતનું કોઈ નથી. ઘણીવાર શારીરિક સારું હોય, છોકરાઓ સારા હોય, ધનના ઢગલા હોય, તો ઘણીવાર સમાજની અંદરથી ઘણી બધી પ્રતિકૂળતાઓ આવતી હોય છે. એટલે આ બધું તો રહેવાનું ને રહેવાનું. ભાઈ આ જમાનામાં તો હું કાંઈ ભણ્યો નથી, મંડી ટેકીને ભાગ્યો તો ને એટલે હું ભણ્યો નથી. એટલે એ પણ એક અગવડ જ છે, બરાબર ને? અને ઘણા પાસે વિદ્યા હોય તો એને ક્યાંય નોકરી ઘણીવાર ન મળતી હોય. પતાકડા લઈને આટા મારતા હોય કે ભાઈ અમે આવી રીતના વિદ્યા પ્રાપ્ત કરી છે, અમને નોકરી આપો. ઘણીવાર આવું પણ બનતું હોય છે, બરાબર ને? હમણાં 2 દિવસના પેપરની અંદર પોલીસની અંદર ભરતી થવાની હતી ને, એ ભરતી થવાની હતી એના કરતાં 100 ગણી અરજીઓ આવી. એક જણો જ્યાં લેવાનો હતો ત્યાં 100 જણાએ અરજી કરી. કેટલી? હવે એમાં 99 ને કાઢવાના જ નહીં. એમાં પછી ગ્રેજ્યુએશન હોય, માસ્ટર ડિગ્રી હોય, એમાં બધું કહેવાનું હતા કે બધાને બધી રીતે અનુકૂળ નથી. એમ ઘણા ઘણું ભણ્યા હોય પણ નોકરી ન મળતી, શું કરે? બરોબર ને? ગમે તે ધંધો કરવા માટે માણસ બેસે. એટલે અહીં કહે છે કે જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ને આવે જ. આમાં આપણે જીવન વિકાસ સાધી લેવાનો. જે પરિસ્થિતિ ભગવાનને આપણને આપી છે ને એમાં હસતા રમતા કિલોલ કરતા જીવી લેવાનું છે. આ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા શીખવાડે છે. માણસ ક્યાંક અટવાઈ જાય છે તેને યોગ્ય રીતે લઈ જવાની ભગવદ્ ગીતાએ જવાબદારી ઉપાડી. અગવડમાં આવેલો, મુશ્કેલીમાં આવેલો, બરોબર, નિરુત્સાહી થયેલો જે માણસ છે ને એ જો ગીતા માતા પાસે જાય ને તો ગીતા માતા એને ઉકેલ આપે. કારણ કે 700 શ્લોકમાંથી ક્યાંક ને ક્યાંક એનો ઉકેલ એને મળી જતો હોય છે. તેથી ગીતા માતા તેને જવાબદારી લીધી છે. તેથી ગતિ કરનાર પ્રત્યેક ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. ઘણીવાર ગતિ કરવાની હોય પણ ઘણીવાર અગવડતા આવે તો માણસ અટકી જાય. પણ અટકી જઈને પાછું જો આગળ વધવાનું હોય તો એને ગીતા માતાનો જ આધાર લેવો પડે. વિકસતો માણસ ક્યારેક અટકે છે, ક્યારેક પાછો પડે છે, સ્ખલનશીલ થાય છે. અર્જુનનું પણ આવું જ છે. મહાભારત વાંચીએ તો ખબર પડે કે અર્જુન કેટલો મોટો છે. અર્જુન મોટો છે, શ્રેષ્ઠ છે, ભગવાનનો સંબંધી છે, જેના ભગવાન સારથી બનેલા છે. ભગવાને પોતાની બહેન સુભદ્રાને પણ પરણાવી દીધી છે. આટલા ભગવાનની સાથે અર્જુનના ઘણા બધા સંબંધો મહાભારતની અંદર સમજાવે છે. મહાભારત વાંચે તો ખબર પડશે કે અર્જુન કેટલો મોટો છે, મહાન છે, મોટો છે, છતાં અટકો છે. આટલી શક્તિ ભગવાન એની જોડે હોવા છતાંય ઘણીવાર માણસ અટકી પડે છે. એટલે મહાભારત વાંચીએ તો ખબર પડે કે અર્જુન કેટલો મોટો છે. અર્જુન મોટો છે, શ્રેષ્ઠ છે, ભગવાનનો સંબંધી છે, જેના ભગવાન સારથી બનેલા છે. ભગવાને પોતાની બહેન સુભદ્રાને પણ અર્જુનની સાથે પરણાવી દે. આટલો મોટો અર્જુન છે, એ પણ અટકો છે, એ પણ સ્ખલનશીલ થયો છે, એ પણ નાસીપાસ થયો છે. અને નાસીપાસ થયા પછી ભગવાન કેવી રીતનું માર્ગદર્શન આપે એ આગળના શ્લોકોમાં ઘણું બધું સરસ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવો જે શ્રેષ્ઠ અર્જુન છે, ભગવાનનો શિષ્ય છે, તે પણ થોડો અટકો છે. તો આપણે તો અટકી એમાં કાંઈ નવી નવાઈ નથી. પણ જો અટકી તો મા ભગવદ્ ગીતાનું શરણ લઈને
તો એમાંથી માણસને રસ્તો મળે છે. આવો જે શ્રેષ્ઠ છે, આવો જે મહાન છે, આવો જે તેજસ્વી છે એવો અર્જુન પણ હટકો છે. ભગવાનનો શિષ્ય છે તે પણ થોડો હટકો છે. એ પણ થોડો સ્ખલન થાય છે. તે પણ થોડો પીછેહટ કરે છે અને કર્તવ્ય ચૂત થઈ અને પાછલી બેઠકે બેસી જાય છે કે હવે આપણે કાંઈ કરવું. એ પણ હટકો, એ પણ કંટાળ્યો, એ પણ થાક્યો ને એ પણ કર્મચ્યુત, એટલે હવે મારે કર્મ કરવું નથી. હવે તો મારે સંન્યાસ લઈ શું કહેવાય હિમાલયમાં જવાનું, માળા લેવાની, ભગવા વસ્ત્ર પહેરવાના અને ભગવાન તમારું નામ રટતો રટતો બાકીની આવી ભાષા આગલા શ્લોકમાં બોલવાનું છે. એટલે એ આપણે આ ગીતા આપને આ સમજાવે છે કે અર્જુન જેવો ઘણીવાર અર્જુન જો અટકતો હોય તો માણસ, સામાન્ય માણસ અટકે એમાં કંઈ નવી નવાઈ નથી. પણ અટકે તો શું કરવાનું? તો બીજા કોઈનું શરણ ન લેતા ભગવાનનું શરણ માણસ જો લઈ લે તો એમાંથી માણસને માર્ગદર્શન 100% મળે ને મળે. માણસનું પણ આવું છે. દોડે છે તો શું તે દોડ્યા જ કરે છે. ક્યારેક પીછેહટ પણ થાય છે. વિપરીત કાળમાં માણસે વિકાસ સાધવાનો છે. ભગવાને જે સ્થિતિ મને આપી છે ને એ સ્થિતિમાં માણસે પોતાનો વિકાસ કરી લેવાનો છે. મને આ નથી, મને તે નથી, મને તો એવું જો કરતા હોય તો જિંદગી હમણાં આપણી પૂરી થઈ જાય. એટલે જે સમય મળ્યો છે, જે જિંદગી મળી છે, જે સ્થાન મળ્યું છે એ સ્થાન ઉપર બેસીને માણસે ભગવાનની ભક્તિ કરતી રહેવી જોઈએ. અહીંયા આપણી ફરિયાદ કેવી હોય? નથી મળ્યું એની મોટા ભાગની સમાજમાં ફરિયાદ હોય છે. પણ આપણે ભગવાને જે આપ્યું છે એનો કોઈ દી માણસ સરવાળો કરતો. મને મકાન નથી, મને બંગલો નથી, મને મોટર નથી, મને આવું એવું નથીની ભાષા ઘણીવાર સમાજમાંથી ઘણા લોકો પાસે આપણે સાંભળવા મળે છે. પણ છે એનું લિસ્ટ તો બતાય. તને ભગવાને જે માગ્યા વગર આટલી બધી સંપત્તિ તારા ઉપર ભરોસો રાખીને શરીરમાં મૂકી દીધી છે એ સંપત્તિનો માણસ ક્યારેય વિચાર કરતો નથી. એક કિડની વેચવા તો લાખો રૂપિયા આવે, બરોબર? એક હૃદય કાઢીને કોઈના બીજા હૃદયમાં ફિટ કરો તો કરોડો રૂપિયા તમને આપે એમ. તો આ બધા શરીરના અંગ જે ભગવાને આપ્યા છે, આંખ કોઈને કાઢીને આપો તો લાખો રૂપિયા તમને આપે. તો આ બધા જે અંગો આપ્યા છે એ નથી ઓછું છે કાંઈ? ભગવાને તો આપેલું છે પણ એનું માણસ વિચાર કરતો નથી અને મને આ નથી, તે નથી, બહારની વસ્તુ નથી એનું જ રટણ કરતો રહેલો છે. એના માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. આ બધું એટલે કે આવો જે શ્રેષ્ઠ અર્જુન છે ભગવાનનો શિષ્ય છે, ભગવાનનો શિષ્ય છે. માણસનું પણ આવું જ છે. દોડે છે તો શું દોડ્યા જ કરે છે. ક્યારેક પીછેહટ પણ થાય છે. વિપરીત કાળમાં માણસે પોતાનો જીવન વિકાસ સાધી લેવો. વિપરીત કાળ આવે તો એમાં જીવન વિકાસ સાધી લેવો. માણસને જ્યારે આવું થાય ત્યારે તેને ગીતાનો અર્જુન યાદ આવવો જોઈએ. એ પણ પાછો પડ્યો હતો, એ પણ પીછેહટ થયો હતો, એ પણ આવી રીતનો થોડોક નિરુત્સાહીને કર્મચ્યુત થયો હતો. તો આપણે પણ આવી રીતના થાય. અટકો છે અને પાછો ઊભો થયો છે. તેથી જગતમાં સાર છે. ગીતા પડેલા, થાકેલા, નિરુત્સાહથી થયેલા માનવમાં પ્રાણ પૂરવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતા કરે. જે થાકેલો છે, કંટાળેલો છે, નિરુત્સાહી થયેલો છે એની અંદર પ્રાણ પૂરવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે. અર્જુન અંતર્બાહ્ય સાચો છે. તે સ્વીકારે છે કે મારા ઉપર શું અસર થઈ. જેવો છે તેવો અર્જુન આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં જોવા મળે છે. આ બધાનું કારણ મોહ છે. આ બધાનું કારણ સગાવાદ છે. સગા સંબંધીઓને અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં જુએ છે. ભગવાને કીધું કે આતતાઈઓને જો, કોને? ખાલી તારે કૌરવોને જોશે. તારા ઉપર આટલી મોટી જનતાની સાથે જ મુશ્કેલીઓ જેણે ઊભી કરી છે એને તું જો, તો એની જગ્યાએ મામા અને સસરા અને શું બધી જોવા લાગ્યો. એટલે સગાવાદ આખો ઊભો થયો. સગાઓને જોવે એટલે માણસનું મન થોડુંક ઢીલું થાય, હળવું થાય, પાછો પડે કે આ સસરાઓને ક્યાં મારવા, જેણે મને દીકરી આપી હવે એનો જ મારે કુરુક્ષેત્રના મેદાનમાં સંહાર કરવાનો, બરાબર ને? તો આવી રીતના બધું દેખાવ. શાળા પણ દેખાણા, પૌત્ર પણ દેખાણા, પછી એના સસરાઓ પણ દેખાણા અને ઘણું બધું એને જોવા મળ્યું. અહીંયા ભગવાને એને કુરુનીતિ જોવાનું કીધું હતું કે આતતાઈઓ એટલે તને મારવાનો જેણે પ્રયત્ન કર્યો છે, ઝેર આપીને મારવાનો પ્રયત્ન કર્યો, બાળીને મારવાનો પ્રયત્ન કર્યો, ભર સભાની અંદર તમારી જે પત્ની છે ને એને નિઃવસ્ત્ર કરવાનો જેણે પ્રયત્ન કર્યો, આ બધું જેણે એને તારે જોવાના છે. તો એની જગ્યાએ અર્જુને શું જોયું
સસરા ને મામા ને કાકા ને ફોય ને ફુવા ને બધાને મેદાનની અંદર 5 પેઢી એને જોઈ. ભગવાને જે નહોતું કીધું ને એ જોવા લાગ્યો. એટલે અટકો ક્યાં? આ કુરુનીતિને ખાલી જોઈ હોત ને તો એને ખબર પડત કે ઘણા સમયથી જેણે અમારું ઘણું બધું ધન હરી લીધું છે, અમારું રાજ્ય જેણે લઈ લીધું છે, અમને મારવા માટે, બાળવા માટે કે અમને ઝેર પાઈને મારવા માટે આ લોકોએ કાંઈ બાકી રાખ્યું. એને મારે મારવાના છે તો વાંધો આવત નહીં. પણ નજર ક્યાં ગઈ? આ બધા ઉપર નજર ગઈ. એટલે કે સસરા જેણે મને આવી સરસ મજાની દીકરી આપી છે એને મારે ક્યાં મારવાના? બરોબર. આ બધું અહીંયા અત્યારે વેદવ્યાસ લખે છે અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા સગાવાદ આખો ઊભો થાય છે. બરાબર. આ બધાનું કારણ મોહ છે. આ બધાનું કારણ સગાવાદ છે. સગા સંબંધીઓને અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં જોવે. જોવાનું કીધું શું હતું? આતતાઈઓને જોવાનું કીધું. તમારે શું જોવાનું છે? આતતાઈ હોય એને જ જોવાનું છે. તમને જેને હેરાન કરવામાં બાકી નથી રાખ્યા ને એને તારે જોવાના. તો એની જગ્યાએ આ બધું જોવાનું એને ચાલુ કર્યું. આ બધાનું કારણ મોહ છે. શું છે સગાવાદ? 26મા શ્લોકમાં આપણે શુક્રવારે જોયું હતું અને અર્જુને કહ્યું હતું કે મારો રથ બંને સેનાની વચ્ચે લઈ જાઓ અને પશ્ય. ભગવાને કહી દીધું, જોઈ લે ભાઈ, હું તારો રથ છે એ મધ્ય ભાગની અંદર મેં ઊભો રાખી દીધો છે, હવે તારે જોઈ લે. અને શું જોવાનું છે? તો કે તારે આવી રીતના જે આતતાઈઓ છે ને એને જોવાના છે, તારે બીજા કોઈને જોવાના નથી. એને બદલે એને સગા સંબંધીને જોવાનું ચાલુ કર્યું. ભગવાને કીધું એ ન જોતા અર્જુને બીજું જોયું. ભગવાને જોવાનું જે કીધું એ ન જોયું અને અર્જુને પોતાનું ડાપણ શરૂ કર્યું. અખાની જેમ. અખાએ કીધું ને કે આંખનું કાજળ કીધું કાંઈ ને સાંભળ્યું કાંઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું. એના જેવી અહીંયા અર્જુનને કીધું હતું કે આ બધા તારા બધા જે છે ને એને બધાને જો એમ. એને બદલે અહીંયા સગાને જોવા લાગ્યો છે. ભગવાને કીધું એ ન જોતા અર્જુન બીજું જોયું. સમવેતાન કુરુનીતિ. આવું લખ્યું છે. શું લખ્યું? સમવેતાન કુરુનીતિ. કુરુનીતિ સેનયુર ભયોર મધ્યે તાન સમીક્ષ કૌંતેય સર્વાન બંધુના વસ્તિતાન. આ અર્જુન જોવા ચારે બાજુ નજર કરી તો આ બધું જોવે છે. 27મા શ્લોકમાં સસરાઓ અને સુરદોને પણ જોયા, બંને સેનાઓમાં જોયા. તે જોઈને તે કુંતી પુત્ર સગડા બાંધોને પોતપોતાની જગા પર સ્થિત ઊભા આમ કરીને આ બધું જોવા. જે ભગવાને કીધું હતું કે તારે કુરુનીતિને જોવાના છે, બીજા કોઈને જોવાના નથી. એને બદલે મામા શાળા બધા પોત્રને જોવા લાગ્યો. ગડબડ અહીંયા શરૂ થઈ ગઈ. એટલે કે આ જે આવા નિર્દોષ અને જેણે મને ઘણું બધું ધન આપ્યું છે, ધન પુત્રી પૌણાવી એટલે ધન તો આપવું જ પડે કરિયાવરમાં, એને જ મારે મારવાના. આ વિચાર એના મનની અંદર શરૂ થઈ ગયો છે. ભગવાને કહ્યું કુરુઓને જો, પણ અર્જુને દ્રુપદ, સેબ્ય, સાત્યકી, કૃતવર્માને જોયા. શું કીધું? જોવાનું કીધું તું કૌરવોને કે જેણે તારા માટે કાંઈ તને મારવા માટે કાંઈ બાકી રાખ્યું એવાને જ ખાલી તારે જોવાના હતા. તો એ કોને જોયા? તો દ્રુપદને જોયા. દ્રુપદ એના સસરા હતા અર્જુનના. બરોબર. પછી સેબ્યને જોયા જે યુધિષ્ઠિરના સસરા હતા. આ બધા સગા સંબંધીઓ 5 પેઢીથી યુદ્ધના મેદાનમાં આવી હતી. એ કૌરવો ઉપર નજર ન જતા એને સગા સંબંધી ઉપર એની નજર ગઈ. અને નજર જાય એટલે શું થાય છે એ આ શ્લોકની અંદર કહે છે. અર્જુને દ્રુપદ, સેબ્ય, સાત્યકી, કૃતવર્માને જોયા જે કુરુનીતિમાં આવતા નથી. એમ આ લોકો કુરુનીતિમાં, કારણ કે કુરુ વંશની અંદર જે આવે એને જ જોવાનું હતું. આ તો બધા બહારના છે બધા. બરાબર ને? તો એને અહીંયા કહે છે કે કુરુનીતિને ન જોતા એણે બહારના બધા જ રાજાઓને અને સગા સંબંધીઓને બધાને જોયા. આતતાઈઓને જોવાને બદલે અર્જુન સગાઓને જોવા લાગ્યો. આતતાઈ શબ્દ અહીં શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને અહીં ગીતામાં વાપરેલો છે. આતતાઈનો અર્થ શું થાય? તો કે આતતાઈ એટલે ઝેર ખવડાવી અને મારી નાખતા, એના માટે આતતાઈ શબ્દ વાપરે છે. પછી સરસ મજાનો આવી રીતનો બંગલો બનાવે અને એમાં સળગાવવાનો જે પ્રયત્ન કરે ને એને કહેવાય આતતાઈ. કોઈ પણ હિસાબે આને સળગાવીને ઝેર આપીને કે ઝૂકટું રમીને કોઈ પણ રીતે બધા આતતાઈઓની અંદર આવે છે. સ્ત્રીનું હરણ જે કરે છે ને એ પણ આતતાઈ છે. આ બધું છે. આતતાઈઓને જોવા લાગ્યો.
ભગવાને જોવાનું કંઈક કીધું અને અર્જુને જોયું બીજું. આપણે ડાપણ પણ ઘણીવાર વાર કરીએ છીએ. ડાયો એકવાર ખરડાય, બરાબર, ડાયો માણસ હોય ને એકવાર ભૂલ કરે એટલે એને ખબર કે હવે બીજી વાર ભૂલ કરાય નહીં. ડાયો એકવાર ખરડાય પાછો પડે, અને દોઢ ડાયો હોય એ તો 10 વાર અથડાઈને પાછો ફરે. કેવો દોઢ ડાયો હોય ને, ડાયો હોય એકવાર ખબર પડી જાય કે ભાઈ આ રસ્તે હવે આપણે જવાય, આમાં આપણે ખરડાઈ ગયા, આમાં આપણે અટકી ગયા, આમાં ઘણી બધી મુશ્કેલી ને અગવડતા આવી છે, હવે આ રસ્તે આપણે જવાય નહીં. પણ દોઢ ડાયો હોય ને શું કરે, 10 વખત અથડાય અને પડે, પછી કે ભાઈ શું છે આ લગ્નમાં આટલા બધા પૈસા કેમ છે, તો કે 2 વાર ઊંચા કર્યા છે અને 3જી વાર ઊંચા કરવાની તૈયારી છે. દોઢ ડાયા હોય શું કરે, આપણે કંઈક ભાઈ આ પસેડી પાથરીને લાખો રૂપિયા તમે આ ઢોલીને હરણાઈ વાળાને તમે આપો છો, તો હું તમારે અહીંયા ધનના ઢગલા ભર્યા છે? એ કે ધનના બાજુવાળું કે અહીંયા ધનના ઢગલા નથી, 2 વાર ઊંચા કરી દીધા છે અને 3જી વાર હવે તૈયારી છે. એટલે દોઢ ડાયો હોય શું કરે, દોઢ ડાયો ખરડાયા જ કરે. એકમાંથી જાય તો બીજો, બીજાનો ટકો કરે, ત્રીજાનો ટકો, ચોથાનો ટકા કરવાનું જ ચાલુ હોય. એટલે ડાયા એ ખરડાઈ જવું જોઈએ અને દોઢ ડાયે પણ એને રસ્તે હાલીને પ્રયત્ન કરવો જોઈએ. તેથી અહીં કહે છે ડાયો એકવાર ખરડાય પાછો પડે, અને દોઢ ડાયો હોય તે 10 વાર ખરડાય. જે કરવાનું હતું તેનાથી અડધો વધારે ડાયો થાય. કરવાનું હતું એના દોઢ ડાયો, એટલે આપણી ભાષામાં શું કહેવાય, જે કરવાનું હતું એના કરતાં અડધું વધારે એમ. એટલે એનો અર્થ થાય દોઢ ડાયો એમ. દોઢ ડાયો, અર્જુન દોઢ ડાયો થયો છે. શું છે, ભગવાન એને કુરુનીતિ જોવાનું કીધું હતું, બરોબર ને. એને શું જોયું, એને સસરા જોયા, એને શાળા જોયા, એને સંબંધી જોયા, આવા મહાન જે લોકો હતા, બરોબર ને, એવા સુરદોને પણ જોયા, જે ભગવાન પ્રત્યે અને પાંડવના પક્ષ પ્રત્યે પ્રેમ કરતા હતા, એવા સુરદયોને પણ એમણે જોયા છે. અને સુરદયોની અંદર અહીંયા કૃતવર્મા અને આવી રીતના સાત્યકી જેવા લોકોને પણ તેણે જોયા. ભગવાને કીધું તેના કરતાં અર્જુને વધારે ડાપણ કર્યું છે. ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુન વિષાદ યોગમાં 1.5 ડાપણ અર્જુને કર્યું હોય એવું વેદ વ્યાસે આ શ્લોકની અંદર લખ્યું. થોડું વધારે અર્જુને 1.5 ડાપણ કર્યું હોય ને એવું અહીં લખ્યું છે. ભગવાને તો કુરુનીતિ જોવાનું કહ્યું હતું, પણ અર્જુને સગાઓને જોઈ લીધા. ગયા 26મા શ્લોકમાં આપણે જોયું હતું કે બધાએ સગા મિત્રોને બધાને જોયા, પિતાઓને જોયા, પિતામહોને જોયા, ગુરુજનોને જોયા, મામાઓને જોયા, ભાઈઓને જોયા, પુત્રોને જોયા, પૌત્રોને જોયા, મિત્રોને જોયા, સસરાઓને જોયા, સુહૃદયોને જોયા. આપણે આ 26મા શ્લોકની અંદર આપણે શુક્રવારે મળ્યા ત્યારે આની પણ ચર્ચા આપણે કરી લીધી. એની અહીં 27માં પાછી થોડી ઘણી રિપીટ પણ કરે છે. એમાં રિપીટ કરી અને ફરીથી એના તરફ દ્રષ્ટિ એની જાય છે. ભગવાને તો કુરુનીતિ જોવાનું કહ્યું હતું, પણ અર્જુન સગાઓને જોઈ લીધા, પિતૃ જોયા, પિતામહ જોયા. હવે આ 27મા શ્લોકમાં શું જોવે છે, સ્વ અસુરાન, શું જોવે છે, સ્વ અસુરાન સુરદય ચેવ સેનયોરુભયોરપી તાન સમીક્ષ કૌંતેય સર્વાન બાંધો નવાસ્થિતામ. 27મા શ્લોકની અંદર વેદવ્યાસ લખે છે, અને અર્જુન અત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર મધ્ય ભાગની અંદર ભગવાને જે રથ ઉભો આવ્યો એમાંથી અત્યારે એ આ બાંધવોને ને સગા સંબંધીઓને આ 27મા શ્લોકની અંદર જોવે છે. એણે દ્રુપદને જોયા, સૈબ્યને જોયા, અને મહાન યોદ્ધાઓ જે પોતાનું કલ્યાણ કરવાવાળા હતા એ પણ સામે પક્ષે ઘણા બધા હતા, એ બધાને અહીંયા અર્જુન જોવા લાગ્યો. સુહૃદય એટલે વિશિષ્ટ અર્થમાં અહીંયા વપરાયો છે. સુહૃદય એટલે માત્ર મિત્ર નહીં, મિત્ર હોય તો સામેના પક્ષમાં કેવી રીતે ઊભો રહે. સુહૃદ શબ્દનું કહેવા માગે છે કે એક અર્થ થાય છે સમાન હૃદય, સુહૃદય. આમાં સુહૃદયોને પણ જોયા એવું આ 27મા શ્લોકની અંદર વ્યાસે લખ્યું. અર્જુને શું જોયું કે પોતાના સુહૃદય હોય ને એવી રીતના લોકોને અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર જોવે છે. સુહૃદય શબ્દ શું કહેવા માગે છે, એક અર્થ થાય છે સમાન હૃદય. બંને સેનામાં કેટલાય લોકો એવા હતા કે જે બંને પક્ષનું હિત ચાહતા હતા. કૌરવનું પણ ચાહે અને પાંડવોનું ચાહે. આવા બંને પક્ષની અંદર આવા ઘણા યોદ્ધાઓ હતા કે બેયનું હિત ચાહતા
હતા એમ કે એના માટે સુરત શબ્દ વપરાય છે. બંને પક્ષનું હિત ઈચ્છતા હતા. શત્રુ અને મિત્રનું હિત ઈચ્છનાર સુરદો પણ આ મેદાનમાં આવ્યા હતા. એમ કુરુક્ષેત્રમાં ઉભેલા અહીંયા કૌરવનું વર્ણન કરતા પાંડવ કૌરવનું વર્ણન વ્યાસ લખે છે. આ આવીને ઊભા હતા તેનું એક કારણ હતું. હૃદય એક હતું. યુદ્ધ ઈચ્છતા ન હતા. એમાં કોણ કોણ હતા? ઘણા લોકો યુદ્ધ ઈચ્છતા નહોતા પણ મેદાનમાં આવીને સામે આમાં એકાબીજા પક્ષમાં ઊભા રહી જાય. એમાં પ્રથમ નંબર આવે છે ભગવાન શ્રી કૃષ્ણનો. એ પણ યુદ્ધ ઈચ્છતા નહોતા છતાંય પાંડવ પક્ષમાં સારથી બનીને એ યુદ્ધના મેદાનમાં ઉતરી આવ્યા છે. એના માટે સુહૃદય જે બે પક્ષનું હિત અને બે પક્ષમાં યુદ્ધ કર્યા વગર જો સમાધાન થઈ જાય તો એવા લોકો પણ યુદ્ધના મેદાનની અંદર હતા. એટલે એવાનું લિસ્ટ અહીં વેદવ્યાસે બહુ સરસ રીતે લખ્યું છે અને એમાં પ્રથમ નામ આવે છે કૃષ્ણનું. શા માટે? અહીં કૃષ્ણ પણ સુહૃદય હતા. એ પણ યુદ્ધની ઈચ્છા રાખતા નહોતા. તેથી તો વિષ્ટિ કરવા ગયા ભાઈ. ગમે એમ કરીને તમે એનું જે આ ઇન્દ્રપ્રસ્થ જે 13 વર્ષ પછી એને પાછું મળવું જોઈએ આવો જે કરાર કર્યો હતો એ કરાર પૂરો થઈ ગયો છે અને કરાર પૂરો થયા પ્રમાણે તમારે એનું રાજ્ય તમારે પાછું આપી દેવું. આમ ભગવાન વિષ્ટિ કરવા ગયા હતા ને, ભગવાન ઈચ્છતા નહોતા કે આ યુદ્ધ થાય. એટલે બંને પક્ષની અંદર એવા લોકો ભગવાન પહેલા અને ભગવાને તો ત્યાં સુધી પ્રયત્ન કર્યો છે કે પાંડવોને ખાવા માટે ખાવા પીવા માટે કાંઈ સારી રીતે રહી શકે ને એના માટે 5 ગામડા તમે આપી દેવો ને તો હું કહી દે કે ભાઈ આ 5 ગામડામાં રળી ખાવ તમે. પણ અહીંયા ઈચ્છતા જ નહોતા. એટલે સુધી ભગવાન અહીંયા એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે બંને પક્ષની અંદર અહીં વેદવ્યાસ લખે છે કે અહીં કુરુક્ષેત્રની અંદર કૌરવ અને પાંડવનું યુદ્ધની ભૂમિકાની અંદર વ્યાસ લખે છે કે એ બંને પક્ષની અંદર યુદ્ધ ન ઈચ્છનારાઓ પણ ઘણા હતા. એમાં પ્રથમ નામ આવે છે શ્રી કૃષ્ણનું. બીજું નામ આવે છે ભીષ્મનું. ભીષ્મ પણ ઈચ્છતા નહોતા. વારંવાર દુર્યોધનને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કરતા હતા કે ભાઈ યુદ્ધ ટળે તો સારું એમ, આપણે યુદ્ધ જોતું નથી. પણ થાય તો કોના પક્ષમાં રહેવું તો કૌરવના. કારણ કે હસ્તિનાપુરની ગાદીને સંભાળવાની એને પિતા શાંતનુને જે વખતે પરણાવ્યા ને ત્યારે જ્યારે સત્યવતીને લાવતી વખતે એણે સત્યવતીના પિતાને આવી રીતની હું કોલ આપ્યો હતો કે હસ્તિનાપુરની ગાદી ઉપર હું તો બ્રહ્મચારી વ્રત પાળીને રહીશ પણ એ ગાદી ઉપર જે રાજાઓ આવશે ને એ બધાનું રક્ષણ કરવાની જવાબદારી મારી છે. એટલે અહીંયા કહે છે ઈચ્છતા નહોતા. દુર્યોધનને વારંવાર કહેતા હતા કે ભાઈ આપણે એનું જે નક્કી પ્રમાણે રાજ્ય પાછું આપી દેવું જોઈએ. પણ યુદ્ધ જો નક્કી થઈ ગયું હોય તો શું કરે પછી? તો હસ્તિનાપુરની ગાદી ઉપર જે બેઠો છે એના પક્ષમાં લઈને લડવું પડે ને. તેથી આ વેદવ્યાસ લખે છે કે રાત્રિના સમયે જ્યારે પિતામહ ભીષ્મ પોતાની સાવણીની અંદર જ્યારે બેઠા હોય ને ત્યારે માથો ધાબળો ઓઢી અને હાથમાં માળા લઈને એક જ રટણ કરતા હતા કે પાંડવોનો વિજય થાય, પાંડવોનો વિજય થાય. હતા ક્યાં? કૌરવની સાવણીમાં. પણ એનું મન ક્યાં હતું કે પાંડવોનો વિજય થવો જોઈએ. ત્યાં વેદવ્યાસ લખે છે કે કુરુક્ષેત્રની અંદર બંને સેનાઓની અંદર જે યોદ્ધાઓ જે ભેગા થયા છે ને એ બંને યોદ્ધાઓમાં એવા ઘણા બધા સુહૃદો હતા કે જે બંને પક્ષનું હિત ચાહતા હતા. કોઈ કારણોસર કોઈ પક્ષમાં જોડાવું પડ્યું હોય તો જોડાઈ ગયા હોય પણ ધર્મનો અને સત્યનો જય થાય એવું ઘણા લોકો અહીંયા માનતા હતા. તેથી અહીં કહે છે પહેલા હતા શ્રી કૃષ્ણ અને બીજા હતા પિતામહ ભીષ્મ. કેટલાક એવા હતા કે પાંડવ પક્ષે હતા તો પણ બંનેનું હિત ઈચ્છતા હતા. પાંડવના પક્ષમાં ઘણા લોકો રહ્યા હતા એ પણ કૌરવોનું હિત ઈચ્છનારા હતા અને કેટલાક કૌરવ પક્ષમાં હતા એ પણ પાંડવોનું હિત ઈચ્છનારા હતા. બંને પક્ષની અંદર આવી રીતના યોદ્ધાઓ યુદ્ધના મેદાનની અંદર ભેગા થયા. જેઓ યુદ્ધ ઈચ્છતા ન હતા છતાં પણ યુદ્ધમાં આવવું પડ્યું. યુદ્ધ થયું તો પણ મજબૂરીથી થયું. કેવું? યુદ્ધમાં આવવાની ઈચ્છા હતી નહીં. મેદાનમાં આવીને કૌરવ પાંડવ લડે એના કરતાં સમાધાન થાય અને જો એનું ગયેલું રાજ્ય પાછું મળી જાય તો બંને પક્ષની અંદર આવી રીતના હતા. પણ હવે યુદ્ધ જો નક્કી થઈ ગયું હોય તો બંનેમાંથી એકાદો પક્ષ તો માણસને નક્કી કરવો પડે. તેથી બંને પક્ષમાં એવા ઘણા બધા રાજાઓ, ઘણા બધા યોદ્ધાઓ, ઘણા બધા મહાપુરુષ બંને સેનામાં હતા કે એ બંનેનું આવી રીતનું હિત થાય ને એવી જ રીતનું ઈચ્છતા હતા. એટલે કે જેઓ યુદ્ધ ઈચ્છતા નહોતા છતાં પણ યુદ્ધમાં આવવું પડ્યું.
યુદ્ધ થયું તો પણ મજબૂરીથી એક પક્ષમાં ઊભું રહેવું પડ્યું હતું. કોણ હતા? એમાં હતા એક કૃષ્ણ, મજબૂરીથી. અને તેથી ધારે ને અહીંયા વેદવ્યાસ તો લખે છે, કૃષ્ણ માટે તો બહુ લખે છે કે કૃષ્ણ ભગવાન એક એવા ભગવાન તરીકે હતા જ નહીં, એક તો માનવ તરીકે આપને બધાને માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા. એ વખતે ભગવાન હતા નહીં, પણ એની પાસે એવી તાકાત, એવું બળ, એવી શક્તિ હતી ને, એ ધારે ને તો ગમે તેટલા 18 અક્ષણી સૈન્ય અને પિતામાં ભીષ્મ હોય ને તો પણ એને ખતમ કરી નાખે એવી તાકાત ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્રમાં હતી. પણ એણે જ્યારે નક્કી કર્યું કે ભાઈ હું પાંડવ પક્ષ તરીકે જવાનો છું, હાથમાં હથિયાર ઉપાડવાનો નથી, એનો અર્થ એવો થયો કે કૌરવનું હિત પણ ઈચ્છતા હતા. કારણ કે એણે પ્રતિજ્ઞા લીધી કે યુદ્ધના મેદાનની અંદર હું મારું શસ્ત્ર ઉઠાવીશ નહીં. કારણ કે એક જ શસ્ત્ર, અહીં પિતામહ ભીષ્મનો વર્ણન કરતા આગલા શ્લોકોમાં આપણે જોતા હતા કે પિતામહ ભીષ્મ એક બાજુ ઊભા હોય અને એક બાજુ 18 અક્ષણી સેના ઊભી હોય ને તો પણ પિતામહ ભીષ્મ 18 અક્ષણી સેનાને ખતમ કરે એવી તાકાત પિતામહ ભીષ્મમાં હતી. આગલા શ્લોકોમાં આપણે જોતા હતા. તો આ એક પિતામહ ભીષ્મ 18 અક્ષણી સેનાને ખલાસ કરી નાખે એવી તાકાત ભીષ્મમાં હોય તો ભીષ્મને પણ ખલાસ કરી નાખે એવી તાકાત ભગવાનના સુદર્શન ચક્રમાં હતી. તો એટલે ભગવાને કીધું કે બંને પક્ષનું મારે તો હિત જોવાનું છે. તેથી જા દુર્યોધન, હું કુરુક્ષેત્રના મેદાનમાં આવીશ પણ હાથમાં હથિયાર હું લેવાનો નથી. એ શું બતાવે છે કે કૌરવ પ્રત્યેનો પ્રેમ બતાવે છે. એટલે બંને સેનાની અંદર વેદવ્યાસ લખે છે કે બંને સેનાની અંદર આવા યોદ્ધાઓ તો હતા જ કે જે બંને પક્ષોનું હિત અને કલ્યાણ ચાહતા હતા. પિતામહોને, ગુરુઓને, મામાઓને, ભાઈઓને, પુત્રોને, પૌત્રોને તેમજ મિત્રોને આ 27મા શ્લોકની અંદર અહીંયા જોવે છે બધાને. કોને? જે નહોતું જોવાનું એ ઘણું બધું એણે જોઈ નાખ્યું. સસરાઓ, સૂર્યોદયો પણ જોયા. આ બધાને જોવે છે તેની અસર કંઈક અર્જુન ઉપર પડી છે. હવે અર્જુન ઉપર આ બધી અસરો ધીમે ધીમે શરૂ થાય છે. કૌરવ ઉપર જો નજર રાખી હોત તો એનો ક્રોધ હતો કે મામો આડો ફરે ને તો પહેલાં તો એને જ ખતમ કરી નાખું. દુર્યોધન, દુશાસન જે કાંઈ આવે ને એ બધાને હું ખલાસ કરી નાખું. પણ નજર ક્યાં ગઈ? સૂર્યોદય ઉપર. જે આવી રીતના પાંડવ અને કૌરવના પક્ષમાં રહીને બંનેનું જે હિત હતા એવા સૂર્યોદય તરફ એની નજર જાય છે. એમાં સસરાઓ હતા. કોણ? સૂર્યોદયમાં કોણ હતા? સસરાઓ. એ તો કાંઈ કુરુકુળના હતા નહીં, સસરાઓ તો બીજા હતા. સસરાઓ સૂર્યોદયને પણ જોયા. આ બધાને જોયે છે તેની અસર કંઈક અર્જુન ઉપર પડી છે એમ વેદવ્યાસ શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા પ્રથમ અધ્યાયના 27મા શ્લોકની અંદર આ વાત લખે છે. શ્રીમદ એટલે કે ભગવાને શું કહ્યું અને અર્જુને શું કર્યું તે હવે આપણે જોવાના. ભગવાને શું કીધું, અર્જુને શું કર્યું અને એની અસર અર્જુન ઉપર કેવી રીતની થઈ છે એ વેદવ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતાના અર્જુન વિષાદ યોગના પ્રથમ અધ્યાયના 27મા શ્લોકની અંદર સુંદર મજાનું વ્યાસે વર્ણન કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા ક્રમશઃ વૈજ્ઞાનિક પદ્ધતિસરથી આપણે ધીમે આગળ લઈ જાય છે. આપણે ભગવાન સુધી, પુરુષોત્તમના ખોળા સુધી લઈ જવાના છે. એટલે અહીંયા વ્યાસ વિચાર કરે છે કે હળવે ધીમે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રથી શરૂ થયેલી આ શ્રીમદ ભગવદ્ ગીતાની જે વાણી છે ને એ અત્યારે 27મા શ્લોક સુધી પહોંચી છે. એમાં આપણે દરેક શ્લોક ઉપર ઊભા રહીને દરેક શ્લોક ઉપર બેસીને વિચાર કરવાનો પ્રયત્ન કર્યો. એક શ્લોકમાંથી હળવે ભગવાનને શું કહેવાય, વાનરમાંથી નર અને નરમાંથી નારાયણ તરફ લઈ જવા માટે અહીંયા વેદવ્યાસે બહુ સરસ મજાની આ સાંકળ આખી ગૂંથી રાખી છે. તેથી વેદવ્યાસ કહે છે કે બંને પક્ષની અંદર જે યોદ્ધાઓ આવ્યા છે ને એ અર્જુનને બધાને સૂરજ લાગવા માંડ્યા. કેવા? સસરા છે, કૃતવર્મા છે, સાત્યકી છે, આ બધા બહારના જે લોકો હતા ને એ પોતાના લાગવા માંડ્યા. જે નહોતું જોવાનું ને એ જોવાનું શરૂ કરી દીધું. એટલે મનની અંદર કંઈક ગડમથલ થઈ છે એમ વ્યાસ અત્યારે લખે છે. શ્રીમદ ભગવદ્ ગીતા ક્રમશઃ વૈજ્ઞાનિક પદ્ધતિસર રીતસરની વ્યવસ્થિત સિદ્ધાંતો આપણે સમજાવતી રહી છે. ભીષ્મ કેવા હતા કે કૌરવ પક્ષમાં હતા, છતાં જ્યારે સવારે પ્રાર્થના કરતા હતા, શું કરતા હતા પ્રાર્થના? કૌરવ પક્ષની અંદર લઈને 10 દિવસ સુધી યુદ્ધના મેદાનમાં એ લડ્યા,
પણ જ્યારે યુદ્ધ પૂરું થાય અને સવાર થાય ને ત્યારે સવાર થાય તો પહેલો મંત્ર કોનો કરતા હતા કે જયેષ્ઠુ પાંડવો આવી માળા ફરતી હતી કે પાંડવોનો વિજય થાય, પાંડવોનો વિજય થાય. હવે કોની સાવણીમાં બેઠા છે? કૌરવોની સાવણીમાં. હિત કોનું ઈચ્છે છે? તેથી અહીં વ્યાસ લખે છે કે ઘણા બધા એવા સુરતો હતા કે બંને સેનાની અંદર આવી રીતના સુરતો. એમાં એક હતા પિતામહ ભીષ્મ. જયોત્સુ પાંડવોનો વિજય થાય આને કહેવાય સુરત. કે શું કહેવાય? આને કહેવાય સુરત. મિત્ર જુદો અને સુરત પણ જુદો. મિત્ર હોય તો સામે પક્ષમાં કોઈ દી ઊભો રહે નહીં, પોતાનો મિત્ર પોતાના જ પક્ષમાં ઊભો રહે ને. ભગવાને ગમે એટલું સમજાયું કર્ણને, પણ એણે કીધું કે મારો મિત્ર તો દુર્યોધન છે. તમે બધી ભલે ચોખવટ કરી, હું કુંતીનો પુત્ર છું, સામે પાંડવો મારા બધા નાના ભાઈઓ છે, અને કદાચ પાંડવોનો વિજય થાય છે તો હસ્તિનાપુરની ગાદી મને જ મળવાની છે, કર્ણને જ મળે ને મોટા ભાઈ તરીકે. આ બધું સમજવા છતાં એણે નક્કી કર્યું કે મારે તો મિત્રના પક્ષમાં જ લડવાનું છે. એટલે મિત્ર જુદો અને સુરત જુદો, આ બે આપને ખબર હોવી જોઈએ. અહીંયા આ શ્લોકની અંદર મિત્ર પણ શબ્દ વાપર્યો છે વ્યાસે, અને સુરત પણ શબ્દ વાપર્યો છે. સુરત એટલે બંને તરફની હિતની ઈચ્છા કરનાર જે વ્યક્તિઓ છે એના માટે વ્યાસે સુરત શબ્દ વાપર્યો છે. એકદમ હૃદયનો, જેના ઉપર બંને ઉપર ઉમળકો છે, બંને ઉપર પ્રેમ છે, એવા માટે સુરત શબ્દ અહીંયા વાપર્યો છે. કૃષ્ણ પણ એવા જ હતા. કુરુક્ષેત્રના યુદ્ધમાં હથિયાર ઉપાડે તો ભીષ્મ જેવા 1000 ભીષ્મ આવે ને તો એના સુદર્શન શક્તિથી બધા યમપુરી પહોંચી જાય છે. તેથી કૌરવ ઉપર પ્રેમ હોવાને નાતે એને દુર્યોધનને કીધેલું, જા ભલે મારી સેના છે એ તારા પક્ષમાં રહે, હું પાંડવ પક્ષમાં રહીશ, સારથી બનીશ, પણ હાથમાં હથિયાર ઉપાડીશ. એકવાર ભગવાન હાથમાં હથિયાર ઉપાડી લે ને તો કોની તાકાત છે કે એની સામે એ જંગમાં જીતી શકે. તેથી આ કૌરવોનું પણ કલ્યાણ થાય ને એવા 2 મહાપુરુષોનું વર્ણન અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વેદ વ્યાસે લખ્યું છે. એમાં એક હતા શ્રી કૃષ્ણ અને બીજા હતા પિતામહ ભીષ્મ. એવા ઘણા બધા યોદ્ધાઓ, આના સિવાયના પણ બંને પક્ષની અંદર એવા યોદ્ધાઓ હતા કે બંને બાજુનું કલ્યાણ ઈચ્છતા હતા. એમ કે આવા ભીષ્મ હતા. કૃષ્ણ પણ એવા જ હતા. કુરુક્ષેત્રના યુદ્ધમાં હથિયાર ઉપાડે તો 100 ભીષ્મ થાય તો પણ તેની સામે લડી ન શકે. કૌરવો હારી જાય એટલી તાકાત શ્રી કૃષ્ણના હથિયારમાં હતી. કૌરવો હારી જાય ને એટલી તાકાત કૃષ્ણ ભગવાનના હથિયારમાં હતી. છતાં કહ્યું કે યુદ્ધમાં હું હથિયાર નહીં ઉપાડું. આ ભગવાન કૌરવ પ્રત્યેનો પ્રેમ બતાવે છે. એટલે બંને પક્ષમાં નું હિત થાય ને એવા ઘણા બધા લોકો હતા. કોઈને મારવા ન હતા. પ્રભુ પ્રેમ અને સત્ય સમજાવે છે. શું છે? ઘણું બધું હસ્તિનાપુરમાં જઈને ભગવાને અહીંયા કૌરવોને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો હતો. એમ કે એને યુદ્ધ ઈચ્છતા જ નહોતા. હસ્તિનાપુરમાં વિષ્ટિ વખતે કૌરવ પર પ્રેમ એટલે ઇન્દ્રપ્રસ્થ પાછું આપે તેમાં કૌરવોનું શ્રી કૃષ્ણને હિત લાગતું હતું. તેથી એણે વિષ્ટિની અંદર પ્રથમ તો ગયેલું રાજ્ય પાછું મળે પહેલો પ્રસ્તાવ આ મૂક્યો. ત્યારે કૌરવે હાવ ના જ પાડી દીધી કે ભાઈ એ તો મળશે નહીં. એ ફરીથી 13 વર્ષ સુધી વનમાં વયા જાય. પાછું હું દોડાય શું કે છે કે 13 વર્ષ પૂર્વ થવામાં 1 દિવસની વાર હતી ને એ વખતે અહીંયા વિરાટનગરીની અંદર અર્જુન જ્યારે અમારી સાથે લડવા આવ્યો ને ત્યારે 13 વર્ષ પૂરા થયા. આવી દલીલ દ્રોણાચાર્ય સામે કરે છે. અને દ્રોણાચાર્યને કેમ છે કહે છે કે ભાઈ જે વખતે પાંડવો અહીંયા યુદ્ધની અંદર અહીંયા રમવામાં જ્યારે હારી ગયા અને જે વખતે એણે આવી રીતના વનવાસ જેને સ્વીકાર્યો ને એ તારીખ મેં મારી ડાયરીમાં નોંધી રાખી. કોણ કહે છે? દ્રોણાચાર્ય કે તને જો શંકા જાતી હોય તો એ તારીખ મેં ડાયરીમાં નોંધી રાખી છે. અને વિરાટનગરીની અંદર આવી રીતના અર્જુન જ્યારે પ્રગટ થયો એ તારીખ પણ એ તિથિ પણ મારી ડાયરીમાં છે. આ બેનો મેં બરોબર આવી રીતના જે શાસ્ત્રીઓ હતા ને બધા જે શું કહેવાય વાસ્તુશાસ્ત્ર ને જે પંડિતો બધા હોય ને બધા એ પંડિતોને બોલાવીને બધાની પાસે મેં કે આ તારીખથી આ તારીખ સુધીનો સમયગાળો તમે મને કહે છે કે એ સમયગાળો વીતીને માથે 1 દિવસ વીતી ગયો હતો. એટલે એ વનમાં તો જઈ શકે નહીં, પણ તું દોઢ ડાયો એમ કહેશો કે પાછા એ કે વનમાં જાય એટલે કે એ શક્ય નથી. એટલે કહેવાનો અર્થ કે અહીંયા કહે છે કે પાંડવોને તમે જો ઇન્દ્રપ્રસ્થ પાછું આપી ગયો તો કાંઈ લડવાની કોઈ જરૂર નથી.
એમ કરીને ઘણું બધું અહીંયા લડાઈ ન થાય ને અને સમાધાન થઈને બંને ભાઈઓ સારી રીતે રહે એવો ભગવાન કૃષ્ણે જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. તેથી અહીંયા ભગવાન પ્રથમ સુહૃદય છે. એટલે સુહૃદય જે શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 27મા શ્લોકમાં સુરત શબ્દ વાપર્યો છે. ઘેરે હોય તો ગીતા જોઈને ખોલી રાખજો, એમાં સુરત શબ્દ વાપરેલો છે. પછી આગળ કહે છે કે આવા ઘણા સુહૃદય અર્જુન જુએ છે, તેમાં ત્રીજા છે દ્રોણ. કેવા? બેને તો જોયા, ત્રીજા છે દ્રોણ, કે બે પક્ષ તરફ એને ટૂણી લાગણી હતી એમ કે. ત્રીજા છે આવી રીતના દ્રોણ કૌરવોના પક્ષે હતા, છતાં પાંડવો પ્રત્યે સવિશેષ એનો પ્રેમ હતો. અર્જુન ઉપર તો આંતરડાનો પ્રેમ હતો. કેટલો? બધા 105 શિષ્યો એને બરોબરના હતા, પણ અર્જુન ઉપર તો અહીંયા દ્રોણાચાર્યને એકદમ આંતરડાનો પ્રેમ હતો એમ કે. આંતરડાનો આવો પ્રેમ હતો. કુરુક્ષેત્રમાં બંને પક્ષમાં કેટલાય આવા સુહૃદયો હતા. તેને જોઈને અર્જુન અહીં શબ્દ છે કે બધાને જોઈને કે શૈલ્ય પાંડવોનો સગો મામો હતો. કેવો? એ પણ મેદાનમાં આવીને ઊભો છે. કૌરવ પક્ષમાંથી મામા શૈલ્ય પણ અહીંયા કોના પક્ષમાં છે? કૌરવ પક્ષમાં. પણ ગયા કેવી રીતે? તો કે કૌરવોએ એને સળ કપડથી, દુર્યોધને સળ કપડથી રસ્તાની જ અંદર એને ખાણીપીણી આપીને એને પોતાના બનાવી લીધા. જાતા હતા પાંડવોની સેનામાં 1 અક્ષોની સૈન્ય લઈને જતા હતા. કેટલા? 1 અક્ષોની સૈન્ય લઈ અને અહીંયા મામા શૈલ્ય અત્યારે પાંડવો જાતા રસ્તાની અંદર દુર્યોધને સરસ મજાની ખાવા પીવા રહેવાની છાવણી બધી સુંદર મજાની વ્યવસ્થા કરી. 2-3 દી રોકાય છે અને પછી કહે છે કે જેણે આ વ્યવસ્થા કરી હોય ને એના પક્ષમાં ખબર પડી કે ભાઈ આ તો ભાઈ કૌરવની છાવણી હતી, પણ એકવાર વચન આપી દીધું એટલે કૌરવ પક્ષની અંદર આવી રીતના રહીને લડે છે. પણ એ ઈચ્છે છે શું? કે પાંડવોનો જ વિજય થવો. મામા શૈલ્ય પણ કૌરવ પક્ષમાં લડવા છતાંય, એમાં રહેવા છતાંય ઈચ્છા શું કરે છે કે બંને પક્ષનું કલ્યાણ થાય અથવા સામેના પક્ષનું વિજય થાય એવું જ ઈચ્છે છે. ભગવાન કૃષ્ણ પાસે અહીંયા મામા શૈલ્ય આવીને રડે છે કે આ ભૂલથી અને સળ કપટથી મને આણે એમના પક્ષમાં રાખી લીધો છે. હું જતો તો મારા ભાણેજના પક્ષમાં, પાંડવોના પક્ષમાં, પણ રસ્તાની અંદર આણે મને એવો પોક મૂકીને અત્યારે મામા શૈલ્ય ભગવાન કૃષ્ણ પાસે રડે છે કે હવે મારે શું કરવું? ત્યારે ભગવાન એને આશ્વાસન આપે છે, તમે કાંઈ વાંધો નહીં, ભલે તમે કૌરવ પક્ષમાં જઈને લડો અને એમાં જ તમે રહ્યો, તમારે રડવાનું કોઈ કારણ નથી, પણ મારા ભાણિયાનું કલ્યાણનું કે કલ્યાણ માટે હું તમને એક રસ્તો બતાવું છું. એમ કરીને ભગવાન કૃષ્ણ આ મામા શૈલ્યને રસ્તો બતાવે છે કે જે વખતે અહીંયા ભીષ્મથી સરસેનાપતિ પ્રથમ ભીષ્મ, પછી દ્રોણ, ત્રીજો નંબર કર્ણ, આવી રીતના પડતા બધા જાય અને કર્ણને જ્યારે મોટા મહાન આવી રીતના સારથીની જરૂર પડશે ને ત્યારે દુર્યોધન જ પોતાના મોઢેથી કહે કે મામા શૈલ્યને કર્ણનો સારથી બનાવો. અને એ વખતે તમે એના સારથી બનો ને ત્યારે અર્જુનને તમારે મારી જ નાખવાનો, મનથી મારવાનો. કેવો? લડવાની તૈયારી કરે ને તો તમારે એવા ટોણા મોણા મારવાના કે લડવા માટે ઉત્સાહિત થયેલો કર્ણ અડધો તો મનથી ભાંગી જાય. આ કામ કરશો ને તો તમે પાંડવોનું જ કામ કર્યું છે એમ ભગવાન એને સમજાવે છે. શું કહે છે? તમે આ કામ કોનું કરો છો? પાંડવોનું જ કરો છો એવું ભગવાન એને આવી રીતના સમજાવે છે. અને કુરુક્ષેત્રના મેદાનમાં પણ આ જ વાત આપને જોવા મળે છે. 2 મહારથીઓ જ્યારે ભોંય ભેગા થઈ ગયા અને જ્યારે આવી રીતનું ત્યારે કર્ણ પણ સરસેનાપતિ તરીકે આવે છે. અને સરસેનાપતિ તરીકે આવ્યા પછી અહીંયા મામા શૈલ્ય એના સારથી બને છે અને સારથી બનીને રથ તૈયાર રાખે છે. કર્ણ થોડોક મોડો પડે છે અને જ્ઞાતિ બેણા ટોણા આપવાની શરૂઆત થાય છે. તમે ક્યાં ચાલ્યા? તો કે તને ખબર નથી, આજથી હું સરસેનાપતિ બન્યો છું. કર્ણ કે અને આજે યુદ્ધના મેદાનની અંદર મારો રથ લઈ જાવ કે તમે મારા સારથી છો. ત્યારે અહીંયા મામા શૈલ્ય કે તું લડવાનો છો? ક્યાં અર્જુન ને ક્યાં તું? ઈ કે હે આ કેટલા યુદ્ધો એકલા હાથે જીતી લીધા છે અને તું એમ કહેશો કે મારે અર્જુન સાથે યુદ્ધ કરવાનું છે, પાંડવો સાથે. આમ કરીને મેણા ટોણા મારી અને એને આવી તો બેસાડવાનો પ્રયત્ન કરે છે. ઘણી બધી વાતો છે. પાણીનો ટાઈમ થઈ ગયો છે, બરોબર? પાણી પીને આપણે કાંઈક શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ અને શ્લોક નંબર 27માં શ્લોકમાં કહે છે સ્વસુરાન સુરદય ચેવ સેનયોરુભયોરપી
તાન સમીક્ષં ચ કૌન્તેય સર્વાન બંધૂનવસ્થિતામ સર્વ બંધૂનવસ્થિતામ. આ શ્લોકની અંદર બહુ સરસ રીતે વ્યાસે લખ્યું છે અને આપણને કંઈક માર્ગદર્શન શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આપે છે. દુર્યોધનની મહાન 3 શક્તિઓ એવી દુર્યોધન પાસે મહાન 3 શક્તિઓ હતી. એમાં પહેલી શક્તિ હતી ભીષ્મ પિતામહ, બીજી શક્તિ હતી દ્રોણાચાર્ય અને ત્રીજી શક્તિ હતી કર્ણ. આ 3 શક્તિઓ એની પાસે હતી અને એના હિસાબે દુર્યોધન ઊંચા નીચો થતો તો કે મારી પાસે તો આવી મોટી 3 શક્તિઓ છે અને એના હિસાબે વધારેમાં વધારે જોર પકડતો જતો હતો. અને એમાં 2 શક્તિ જ્યારે આવી રીતની ખલાસ થઈ દ્રોણ અને ભીષ્મ અને ત્રીજી શક્તિ જ્યારે યુદ્ધના મેદાનમાં લડવા માટે આવે છે ત્યારે દુર્યોધન રાતના કહે છે કર્ણને કે ભાઈ તમને સારથી કોણ આપું? ત્યારે અહીંયા કર્ણ કહે છે કે મામા શૈલ્ય જો સારથી મારા થાય ને તો હું સારામાં સારી રીતે લડી શકું એમ. અને એ પણ નક્કી થયું અને મામા શૈલ્યને સારથી બનાવીને યુદ્ધના મેદાનની અંદર આવે છે. બરાબર. કહેવાનો અર્થ કે કુરુક્ષેત્રના મેદાનની અંદર બંને યુદ્ધની અંદર ઘણા બધા મહારથીઓ એવા છે કે કૌરવ પક્ષમાં હોય પણ ઈચ્છતા હોય કે પાંડવોનો વિજય થાય. પાંડવ પક્ષમાં એવા ઘણા હોય કે જે ઈચ્છતા હોય કે ભાઈ વિજય કૌરવ થાય. કે આવા માટે સુરત શબ્દ અહીંયા 27મા શ્લોકની અંદર શરૂઆતમાં જ અહીંયા વેદ વ્યાસે લખ્યો છે. આને કહેવાય સુરુદ. એનો વિચાર અત્યારે આપણે કરીએ છીએ. મામા શૈલ્ય છે કૌરવ પક્ષમાં પણ હિત ઈચ્છે છે પાંડવોનું. સ્વસુરાન સુહૃદય ચેનયોરુ ભયોર રપી. અર્જુન આ બધાને જુએ છે. બીજો એક યોદ્ધો છે જે સાત્યકી, એ યાદવ સેનાનો સૌથી મોટો યોદ્ધો છે. સાત્યકી બરાબર ને યોદ્ધો છે. ભગવાનનો પ્રિય વ્યક્તિ છે અને ખાસ વિશ્વાસુ યોદ્ધો છે. ભગવાન શ્રી કૃષ્ણનો ખાસ વિશ્વાસુ યોદ્ધો હોય તો એ સાત્યકી છે. ભગવાન જ્યારે વિષ્ટિ કરવા જાય છે ત્યારે તેની સાથે એક યોદ્ધો હોય છે અને તે યોદ્ધો એટલે સાત્યકી. કારણ કે કાંઈ હસ્તિનાપુરમાં જો ગડબડ થાય અને કૃષ્ણ ઉપર કોઈ હુમલો કરવા માટે તૈયાર થાય ને તો ભગવાને પહેલાં જ આ સાત્યકીને તૈયાર કરીને રાખ્યો હતો. એટલે ભગવાનનો ખાસ વિશ્વાસુ અને ભગવાન જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખી શકે એવો અહીંયા યાદવ કુળનો એક આવી રીતનો યોદ્ધો હતો અને એનું નામ સાત્યકી હતું. અને એ સાત્યકી નારાયણી સેના આખી બધી કૌરવ પક્ષમાં ગઈ. ક્યાં? નકરા યુદ્ધ અહીંયા શું કહેવાય આખી જે કૌરવ જે શું કહેવાય યાદવની જે આખી સેના હતી ને એનો મુખ્ય સૈન્ય હતું. પણ આખી બધી સેના ગઈ પણ સાત્યકી કે ભાઈ મારે કૌરવ પક્ષમાં જવું નથી. ભલે હું આખી યદુવંશની જે આ સેના છે એનો ભલે હું મોટો વડો હોય, મારે તો પાંડવ પક્ષમાં રહીને જ લડવાનું છે. એટલે કહેવાનો અર્થ કે નારાયણી સૈન્યનો મુખ્ય યોદ્ધો હોવા છતાં તે પાંડવોના પક્ષમાં રહે છે અને નારાયણી સેના કૌરવ પક્ષે જાય છે. બીજો એક યોદ્ધો છે કૃતવર્મા, તે પણ સુરત છે. એટલે કે આ પણ એક યાદવ યોદ્ધો છે અને તે કૌરવના પક્ષે જાય છે પણ તેનો લગાવ હતો પાંડવ પક્ષમાં. કેવો હતો? કૌરવ પક્ષમાં. પણ એનો લગાવ ક્યાં હતો? કૃતવર્માનો પાંડવ પક્ષમાં, કે પાંડવોનો વિજય થાય એવું ઈચ્છતો હતો. પાંડવોનો એટલે કે વિજય થાય તેવું તે ઈચ્છતો પણ તેનો લગાવ હતો પાંડવ પક્ષે. બંને સેનાઓમાં આવા ઘણા બધા સૂર્યોદયો છે. એમ પ્રથમ અધ્યાયના અહીંયા 27મા શ્લોકની અંદર આ વાત વેદ વ્યાસે લખી છે. સ્વસુરન સુરદય ચેવ સેનયોરુભયોરપી. કોઈ પણ કારણ વગર પોતપોતાના પક્ષનું ભલું ઈચ્છનારા સાત્યકી, કૃતવર્મા વગેરે સુરદો પણ આ યુદ્ધના મેદાનમાં ઊભા છે. તાન સમીક્ષ કૌન્તેય સર્વાન બાંધોનવસ્થિતાન. પોતપોતાની જગ્યા ઉપર સ્થિત તે સઘળા બાંધવોને જોઈને તે કુંતી પુત્ર અર્જુન બોલવા લાગ્યો. એ 28મા શ્લોકમાં શું બોલે છે એનો વિચાર આપણે આવતીકાલે કરવાનો છે. પણ અહીંયા શું બોલ્યો, કેવી રીતના મનની સ્થિતિ કેવી રીતની થઈ એ વ્યાસે અહીં બહુ સરસ રીતે સમજાવ્યું છે. ભગવાને કીધું કાંઈ અને અર્જુને કર્યું કાંઈ. દોઢ ડાયો થોડોક થઈ ગયો છે એનું વર્ણન અત્યારે આગળ અહીં કરે છે. અર્જુન પિતાઓને, પિતામહોને, ગુરુઓને, મામાઓને એટલે કે
ભાઈઓને, પુત્રોને, પૌત્રને તેમજ મિત્રોને, સસરાઓને અને સુહૃદોને પણ અર્જુન જુએ છે. સર્વાનું બંધુન વસ્થિતાન, બંને સેનામાં ઉભેલા બાંધવોને જોઈને બાંધવોમાં પણ કોણ આવે? બંને સેનામાં બંધાઈ ગયેલા હોય તેને બાંધવો કે. બે સેનામાં બંધાઈ ગયેલા, કોઈ વચનથી બંધાઈ ગયા છે અને કોઈ પ્રતિજ્ઞાથી બંધાઈ ગયા છે. કારણ કે પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞા હતી અને મામા શૈલ્ય અહીંયા એક આવી રીતનું વચન આપીને બંધાઈ ગયા છે. એટલે પોતપોતાની સેનાની અંદર બંને પક્ષની અંદર આવી રીતના જે બાંધવો છે એનું વર્ણન વ્યાસ કરે છે. બંને સેનામાં બંધાઈ ગયેલા બંધુઓને અર્જુન બંને સેનાઓમાં જુએ છે. જેની સાથે બંધાયેલા છે તેવા બંધુઓ અર્જુનને બધા સાથે સગપણ છે એવા સખાઓને પણ અર્જુન જુએ છે. અહીંયા સસરાઓ એટલે તો એકદમ સંબંધમાં થાય ને, એટલે સસરાને જોવે છે, પછી સુહૃદયોને જોવે છે, પછી આવી રીતના બનેવીનો અને જોવે છે, શાળાઓને પણ જોવે છે. બધાને અહીંયા ન જોવાનું જે કીધું હતું એ જોઈને અર્જુન અત્યારે અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં ઊભો છે. બંને પક્ષમાં સર્વાન બંધુન વસ્થિતાન, આવો શબ્દ અહીં વ્યાસે લખ્યો છે. 27માં શું લખ્યું છે? બંને પક્ષમાં સર્વાન બંધુન વસ્થિતા, એટલે બંને પક્ષની અંદર આવી રીતના યોદ્ધા. કયા કયા સગાઓ છે? તો કે અર્જુનના શાળાઓ છે. કયા કયા સગાઓ અંદર આવ્યા છે? અહીંયા ભગવાને તો એને કુરુનીતિ જોવાનું કીધું હતું. ખાલી તારે આતતાઈઓને જોવાના, તને મારવાનો જે વખતે જે લોકોએ પ્રયત્ન કર્યો ને એવાને એકવાર તું જોઈ લે એટલે તારું હુરાતન ડબલ થઈ જાય કે અમને બાળવામાં, ઝેર ખવડાવવામાં, અમારી પાસે સંપત્તિ, એવાને જોવાનું ભગવાને કીધું હતું. અને અહીંયા અર્જુને શું જોયું? બધા સગા સંબંધીઓને જોયા એમ, એટલે ગભરામણ શરૂ થાય છે. એમ કે કયા કયા સગાઓ છે? તો કે અર્જુનના શાળાઓ છે, બંને પક્ષમાં ઉભેલા છે. કોણ છે? ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી, એના હાળા થાય ને, હાળા જ ઊભા છે. ભલે ને પોતાના પક્ષમાં પણ લડવા માટે તો અત્યારે અહીંયા ઊભા છે. ધૃષ્ટદ્યુમ્ન છે, શિખંડી છે, તેમજ અર્જુન બંને એટલે કે બનેવીનો પણ જોવે છે. એમાં બનેવીઓ પણ આવ્યા હતા. એમ કે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં 27મા શ્લોકમાં સર્વાન બંધુન વસ્થિતામ વાપરી બધાનો સમાવિષ્ટ કરી લે છે. બરોબર ને? અહીંયા શબ્દ નહીં છે કે આમાં નામ તો કોઈના લખ્યા નથી, પણ આપણે પણ જે વખતે આપણે બધા એ લગ્નમાંથી પસાર થયા એટલે ખબર છે પોસ્ટકાર્ડ આવે 10 પૈસાનું, કેટલાનું? જૂના કાળમાં. અને આપણે ત્યાં પ્રસંગ હોય લગ્ન, ત્યારે રાત્રે બધાને 2-4 યુવાનિયા ભણેલા ગણેલા હોય ને એને 2-3 લાલ પેન રાખીને ભેગા કરીએ, થાળી એક નીચે રાખવા આપી દઈ અને એમાં પહેલાં એક ડ્રામો બનાવી દેવાનો કે આ પ્રમાણે બધી ટપાલો તમારે લખવાની છે. લખી કે નહીં આપણે? અને એ પ્રમાણે લખે ને પછી છેલ્લે નીચે કરે કે ઘરના બધા સર્વને અમારા જય શ્રી કૃષ્ણ. એટલે સર્વેમાં પછી બધાના નામ હોય ખરા અહીંયા, પણ એના નામ લખે તો ટપાલમાં હમાય નહીં. તેથી હું કહે છે ત્યાં બધાય જે કાંઈ સગા સંબંધી મિત્રો જે છે ને ઘરની અંદર પરિવારને અમારા જય શ્રી કૃષ્ણ, આવું થાય કે નહીં? તો અહીંયા પણ એમ કહે છે કે અહીંયા વેદ ઘણાને દલીલો કરે છે કે અહીંયા તમે અહીંયા બધાના નામ તો તમે કીધા નથી, પણ કીધા છે તો અહીં સર્વ લખ્યું ને, અહીં શબ્દ જ વાપરી દીધો છે. શું લખ્યું છે કે સર્વ બંધુ ન વસ્થિતામ, આમ કરીને અહીં ટપાલ પૂરી થાય. આવું વેદ વ્યાસે લખ્યું કે સર્વ બંધ જે કુરુક્ષેત્રમાં ભેગા થયા છે એમાં શાળાઓ પણ છે, બંનેઓ છે, અને આવું બધું છે એમ કરીને આ શ્લોક લખે છે. જૂના કાળમાં ટપાલ વ્યવહાર થોડા નામ પછી લખે કે ઘરના બધોને અમારા જય શ્રી કૃષ્ણ કહેજો. થોડા નામ લખે, થોડીક ખેતીવાડીમાં હું હાલે છે એ લખ્યું હોય, તમારે ત્યાં હું હાલતું હોય એ લખે, અને પછી હું લખે હામે નહીં, પછી કે ઘરના બધાને અમારા. એટલે બધામાં બધા આવી જાય ને, નાનું 5 વર્ષનું ટેણીઓ આવી જાય ને, 70 વર્ષના બાપાએ પણ આવી જાય ને, ઘણા બધા ઘરમાં જે વસતા હોય સહકુટુંબમાં એ બધા આવે કે નહીં? તો એવી રીતનું અહીંયા છે. એમ કે જયદ્રથ ને કે આમાં ઘણા એમ કે જયદ્રથનું નામ નથી ને તમે કેમ બોલો છો ઘણી વાર, પણ આ સર્વ બંધુમાં આવી જાય બધા, શાળા સગા સંબંધી બધા. જયદ્રથ અર્જુનનો બનેવી છે. દુસલા દુર્યોધનની બહેન છે. અર્જુન દુર્યોધનનો ભાઈ છે, તેથી એનો બનેવી જ થાય ને, બરાબર ને? એનો બનેવીના નાતે એનું પણ અહીંયા અર્જુન અહીંયા જોવામાં આવે છે કે મારી સામે બનેવીઓ છે, શાળાઓ છે, મામાઓ છે, સસરાઓ છે. હવે આ નહોતું જોવાનું ને અહીંયા જોવાનું ચાલુ કરી દીધું છે. એટલે ગડબડ કેવી થાય છે એ 28મા શ્લોકની અંદર અહીંયા વ્યાસ લખે છે. જયદ્રથ અર્જુનનો બનેવી છે. દુસલા દુર્યોધનની બહેન છે. અર્જુન દુર્યોધનનો ભાઈ હતો, તેથી તે પણ અર્જુનનો બનેવી જ થાય છે.
જયદ્રથ દુશાસનનો પતિ દુર્યોધનની બહેન અર્જુનનો પણ બનેવી આનો મોહ અર્જુનને ન થવો જોઈએ, છતાંય કુરુક્ષેત્રના મેદાનમાં એને અહીંયા દુશાલાના પતિ અહીંયા જયદ્રથને એનો પણ મોહ થઈ ગયો છે. થવો ન જોઈએ. શા માટે ન થવો જોઈએ? કારણ કે વનની અંદર બનેલી એક ઘટના છે કે પાંડવોને જ્યારે 13 વર્ષ વનવાસ હતો અને ઝૂંપડી બાંધી અને વનની અંદર રહેતા હતા, અને એ વખતે અહીંયા શું કહેવાય દ્રૌપદી પાણી ભરવા માટે જાય છે, બરાબર ને, અને જાય છે અને રસ્તાની અંદર આ આખી સેના લઈ અને એક જગ્યાએથી બીજે પસાર થતો હોય છે. કોણ? જયદ્રથ. જયદ્રથ આવીને જોવે છે કે આ તો આ પાંડવોની પત્ની છે અને મારી તો બેન જ થાય ને, પણ એની મોહ એટલો બધો થયો કે હવે આ પત્ની મારી થવી જોઈએ, પાંડવોની પાસે આ શોભે નહીં. એમ કરી અને ઘણો બધો સંવાદ દ્રૌપદી સાથે થાય છે. દ્રૌપદી કહે છે કે મારા પતિ હોય નજીકમાં જ છે, હું પાણી ભરવા માટે આવી છું અને તું મારું આવી રીતે ગમે તેવી મારી પાસે ભાષા અને તું મારો આવી રીતનો હગો બનેવી થશો અને હું તારી બેન છું, આવી ઘણી બધી દલીલો કરે છે. એ કે બધાય સંબંધને બાજુમાં મૂકી દે. જયદ્રથ શું કહે છે? આ બધા સંબંધોને બાજુમાં મૂકીને તું આવા જંગલમાં રખડતી ભટકતી તું કેટલી દુઃખી થશો, એના કરતાં મારા મહેલમાં આવે ને મારી પત્ની બનીને તું રાણી બની જા. આમ કરી અને બળજબરીથી એને ઉપાડે છે. કોને? દ્રૌપદીને બળજબરીથી ઉપાડી રથમાં બેસાડીને ભાગે છે. અહીંયા પાંડવોને ખબર પડે છે, અર્જુન અને ભીમ એની પાછળ જાય છે અને પછી એને પકડીને અહીંયા યુધિષ્ઠિરની સામે મૂકી જશે કે આ દ્રૌપદીનું હરણ કરવાવાળો આ આપણો જ આવી રીતનો બનેવી છે. એમ કરી અને આ ભીમ તો એવું ઈચ્છતો હતો કે આનું કંઠસ્થાન આપી દે એટલે એક કાંટો નીકળી જાય, પણ આ યુધિષ્ઠિર વિચાર કરતા હતા અને દ્રૌપદીને પૂછે છે કે દ્રૌપદી આને શું સજા આપવી પડે? દ્રૌપદી વિચાર કરે છે કે એક પતિ આ જગતમાંથી જાય તો સ્ત્રીઓની કેવી રીતની હાલત થાય છે ને એ બહેનોને ખબર હોય. એ કે દુસલાએ તો કાંઈ ગુનો કર્યો નથી ને, એટલે કે આને એવી સજા આપો ને કે એને જિંદગીભર યાદ રહે, પણ મારો નહીં. એમ દ્રૌપદીએ કીધું કે જિંદગીભર યાદ રહે ને એવી રીતની. અને એ આપણે મહાભારત વાંચ્યું છે, જોયું છે, એમાં બધી આ ઘટનાઓ આવે છે. પણ અહીંયા કહેવાનો અર્થ કે સર્વ બાંધવોની અંદર અહીંયા જયદ્રથને પણ અત્યારે યાદ કરે, એની અંદર પણ એને મોહ થઈ ગયો છે. શાળામાં મોહ થાય એ તો સમજી શકાય, સસરામાં મોહ થાય એ તો સમજી શકાય, પણ જે આવી રીતના દ્રૌપદીને પણ આવી રીતનું હરણ કરવાવાળો જે આવા છે એના પણ પ્રત્યે એને મોહ થઈ ગયો છે. એટલે કે જયદ્રથે દ્રૌપદીનું હરણ કરેલું હતું. ભીમને ગુસ્સો અને યુધિષ્ઠિરને તે બચાવે છે. એ ઘટના આપણે જોઈ. એમ કે અપમાનિત થયેલો જયદ્રથ નક્કી કરે છે કે મારે કોઈ પણ હિસાબે એક સાથે એક જ વાર પાંડવોને બધા રોટલી રાખીને મને રખડતો કરી મૂક્યો છે, મારું અપમાન કર્યું છે, મારું જેણે અપમાન કર્યું છે ને એને મારે મારી નાખવાના છે. તો શું કરવું પડે? તો ઘોર તપસ્યા કરવા માટે ભગવાન શિવજીની તપસ્યા કરવા માટે એક ઝાડની નીચે વનમાં બેસી જાય છે. ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન પ્રસન્ન થાય એટલે અહીંયા જયદ્રથ માગે છે કે ભાઈ પાંડવોનો વધ એક સાથે હું કરી શકું એવી શક્તિ તમે મને. ભગવાન વિચાર કરે છે કે આ તો અવળા માર્ગે શક્તિ વપરાય એવું માગે છે. એટલે શંકર ભગવાન કહે છે કે એ તો શક્ય નથી. પાંડવોને મારી એક જ સાથે એક જ સમયે તું મારી શકે ને એવી શક્તિ તો હું તને આપી ન શકું, પણ 4 પાંડવો એક સાથે એક દિવસ પૂરતા તારી સાથે લડે અથવા તારી સાથે કંઈ કરે ને તો 4 પાંડવોને બધી શક્તિ ભેગી થાય ને તો પણ તને પરાજિત કરી શકશે ને. અર્જુન સિવાયના 4 જે પાંડવો છે ને એ જો આવી રીતનું કરશે ને તો આટલું હું તને આપી શકું. અહીંયા જઈ કે એટલું તો એટલું હું એ લીધું. અને પછી આપણે બધાને ખબર છે કે અભિમન્યુના વધ સમયે જયદ્રથે આ એક દિવસ પૂરતી જે અહીંયા ભગવાન શિવજીએ વરદાન આપેલું હતું ને એ વરદાન પૂરું કરી નાખે. અહીંયા કોઈને અંદર પ્રવેશ કરવા દેતો નથી. 4માંથી એક પણ ભાઈને અભિમન્યુ પ્રવેશ કરી ગયો, પણ અહીંયા કોને પાંડવોને પ્રવેશ કરવા દે, શક્તિ બધી ત્યાં વાપરી એવું વર્ણન છે. છતાં અહીંયા યુદ્ધના મેદાનની અંદર અર્જુન એને યાદ કરે છે કે ગમે તેવો હોય તો આપણો બનેવી તો ખરો જ નહીં. એમાં એવું છે બધા. એટલે કે અભિમન્યુના વધ વખતે જયદ્રથના વરદાનનો ઉપયોગ કરે છે અને પાંડવો મુખ્ય વ્યૂહરચના દ્વારમાં પ્રવેશ કરી શકતા નથી. અભિમન્યુ જાય છે, બાકી અહીં ભીમ નહીં કોઈ જઈ શકતા નથી. બધા બાંધવોમાં કોણ છે? તો કે જયદ્રથ પણ છે. સર્વાન બંધુનો વસ્તિતાન જે
એટલે કે જેની સાથે બંધાયેલા છે તે બધાને અર્જુને બંને સેનાઓની અંદર જોઈ લીધા છે. મામા છે, શાળાઓ છે, બનેવી છે, એ બધા નહોતું જોવાનું ને, એ બધું એને કુરુ નીતિને જોવાનું કીધું હતું કે તારે કૌરવોને જોઈને એટલે તારા અંદર સણસણાટી છે ને જાગી ઉઠશે વૃત્તિ તારી લડવાની. પણ આને કોને જોયા? જ્યાં કારુણ્ય પેદા થાય ને, જ્યાં કારુણ્ય પેદા થાય ને ત્યાં એની બધાની દ્રષ્ટિ ગઈ છે. એ આ શ્લોકની અંદર વેદવ્યાસ લખે છે. કુરુક્ષેત્રમાં એક મહાન શક્તિ વ્યક્તિ છે કે જેણે યુદ્ધની અંદર ભાગ લીધો નથી. એક જ એવી શક્તિ છે કે જેણે યુદ્ધની અંદર ભાગ લીધો નહીં. ખરેખર લેવો જોઈતો હતો પણ લીધો નથી. એ વ્યક્તિ એટલે બલરામ. કેવા? બલરામે યુદ્ધમાં ભાગ લીધો નથી. ઘણી બધી વિષ્ટિ નાન તેન બધી ખબર જ હતી, યુદ્ધ નક્કી થઈ ગયું એ પણ ખબર જ હતી, પણ બલરામે અહીંયા ભાગ લીધો નથી. કુરુક્ષેત્રમાં એક મહાન શક્તિ વ્યક્તિ છે કે જેણે યુદ્ધમાં ભાગ લીધો નહોતો અને તે એટલે બલરામ. તેને લાગતું હતું કે આ તો ભાઈ ભાઈનો ઝઘડો છે, આપણે વચ્ચે પડીને શું છે? કૃષ્ણને દોડડાયો થવાની ના પાડતા, તું ખોટો દોડડાયો થશો કે આ ભાઈ ભાઈનો ઝઘડો છે, બરોબર, બે ભાઈઓનો છે. એ કોર્ટમાં જઈને લડી લે, જજ એનો ન્યાય આપશે કે ભાઈ આપવું કે નહીં આપવું, તું ખોટો કે માથાકૂટ કરે છે. આવું બલરામને લાગતું હતું. બલરામને એવું નહોતું લાગતું કે ધર્મ યુદ્ધ માટે ભગવાન અત્યારે કૃષ્ણ લડી રહ્યા છે, ધર્મ રાજ્યની સ્થાપના ધરતી ઉપર કરવાની છે એટલા માટે લડે છે. એ બલરામ સમજતા. બલરામને એમ હતું કે ભાઈ ભાઈના યુદ્ધમાં આપણે શું વચ્ચે પડવાનું. એટલે શું કર્યું એણે? એ કે તમારે લડવું હોય તો લડો, મરવું હોય તો મરો, હું તારા પક્ષમાં નથી. કૃષ્ણને ચોખ્ખું કહી દીધું, હું ક્યાંય નથી, હું તો તીર્થયાત્રા કરવા જાઉં. એમ કરી અને બલરામ તીર્થયાત્રા કરવા નીકળી જાય છે. એને લાગતું નહોતું કે આ ધર્મયુદ્ધ છે. બલરામને એમ નહોતું કે આ ધર્મયુદ્ધ છે, નાનો ભાઈ લડે છે તો એના પક્ષમાં મારે ઊભું રહેવું જોઈએ, એવું બલરામને લાગ્યું નહોતું. એટલી જ એને ખબર છે કે આ બે ભાઈઓ બાંધે છે તેમાં આપણે શું વચ્ચે પડવાનું. તેથી તીર્થયાત્રાએ હાલ્યા ગયા. ક્યાં? તીર્થયાત્રા જીતતા. બલરામ સમજતા હતા કે કૃષ્ણ ખોટો બે ભાઈઓની વચ્ચે યુદ્ધ કરાવીને બધાને ખતમ કરે છે. આવું કરાય? એને પાછું એવું હતું કે બે ભાઈઓને લડાવી મરાવીને આ કરે છે, એટલે હું તો ભાઈ તારા પક્ષમાં રહેવાનો, તને સાથ સહકાર કોઈ વસ્તુ તને આપવાનો નથી. આવું સ્પષ્ટ બલરામે આમ કરી અને તીર્થયાત્રા કરવા માટે એ તો નીકળી પડ્યા. ભાઈઓ વચ્ચે યુદ્ધ કરાવીને બંને પક્ષને મરાવી નાખશે, તેથી આપણે આ યુદ્ધમાં ભાગ લેતા નથી, એમ કહી દીધું સ્પષ્ટ. ઓલા કાળિયાને, કોને? કૃષ્ણને. આ યુદ્ધને સમજવા માટે આપણી પાસે આ યુદ્ધ શા માટે છે ને એ સમજવા માટે 700 શ્લોક સુધી જવું પડશે આપણે. ભાઈ આ યુદ્ધ કોનું હતું, શા માટે હતું? ભગવાન આવી રીતનો બે ભાઈનો ઝઘડો હોય તો ભગવાન કોઈ દી વચ્ચે પડે? એ તો તમે લડી લેજો ભાઈ, કૌરવ પાંડવ કે ભાઈ આ તો તમારો ઘરનો છે ઝઘડો, પણ આવું નહોતું એટલે ભગવાન વચ્ચે પડ્યા છે. પણ ભગવાન શા માટે વચ્ચે પડ્યા એ સમજવું હોય તો 700 શ્લોક સુધી આપણે જવું જોઈએ. આ યુદ્ધને સમજવા માટે આપણે 700 શ્લોક સુધી રાહ જોવી પડશે. યુદ્ધમાં સગો ભાઈ પણ સાથ ન આપે તો પણ હું ધર્મ રાજ્યની સ્થાપના કર્યા વગર રહીશ જ નહીં. ભાઈને ન આપવું તો ભાઈ ભલે એ કે તીર્થયાત્રા કરે ને મંદિરે જાય ને પૈગે લાગવું હોય તો લાગે રાખે. શું કે છે? મારો મોટો ભાઈ જો મને ધર્મ યુદ્ધની અંદર સહકાર ન આપે ને તો પણ મારે તો આ કામ કરવું છે ને કરવું છે. મામો કદાચ જો આડો આવતો હોય ને તો મામાને પણ મારીને મારે પણ આવી રીતનું સમાજને વ્યવસ્થિત બન. માસી પણ જો આડી આવતી છે ને તો માસીને પણ મારીને પણ મારે સુરાષ્ટ્ર મારે બનાવવાનું. આવી જેની પ્રતિજ્ઞા હતી એવા કૃષ્ણ વિચાર કરે છે કે બલરામ મારો મોટો ભાઈ છે, અત્યારે મારી સાથે રહેવું જોઈએ, પણ અત્યારે એ આવી રીતનો તીર્થયાત્રા કરવા માટે ગયો છે. કાંઈ વાંધો નહીં, ભાઈ ભલે મને છોડીને ગયો પણ મારે તો ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે તો યુગે યુગે હું અવતાર લઈને આવ્યો છું, મારે આ જ કરવાનું છે. એટલે આપણા અહીંયા આપણે આ પ્રસંગ આપણે એ સમજાવે છે. આપણે સાત્વિક કાર્ય કરતા હોય, ધાર્મિક કાર્ય કરતા હોય, સાંસ્કૃતિક કાર્ય કરતા હોય, ભગવત કાર્ય કરતા હોય, યજ્ઞીય કાર્ય કરતા હોય, એમાં કદાચ મામા આડા આવે, માસી આવે, ભાઈ આડો આવે, કાકો આવે, ફૂઈ આવે, કોઈ પણ આવે ને તો એના ઉપર પગ મૂકીને ભગવત કાર્ય કરવાની માણસની તૈયારી હોવી. આપણું કાર્ય પાછું હાલી તો પાછું એ હાલે. આપણે જે કાર્ય લઈને બેઠા છે એ સત્યના માર્ગ તરફ રહેવું. તો પણ આવી રીતના મામાને પણ મારીને આવું થઈ શકે છે, માસીને પણ મારે છે, ભાઈ ભલે સહકાર ન આપે તો પણ હું તો કરવાનો. આ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે.
સમજા આપણી સાથે આપણને સારા કામમાં પણ એક માણસ ન હોય તો માણસ નિરુત્સાહી થઈ જાય છે. જ્યારે સગો ભાઈ અહીંયા કૃષ્ણને છોડીને ચાલ્યો ગયો છે, છતાં ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય કૃષ્ણમાં ક્યારેય ઘટ્યું હોય એવું લાગતું નથી. એમ વેદવ્યાસ લખે છે કે ભાઈ સગો ભાઈ આવી રીતનો છોડીને જાય છે, છતાં એને બિલકુલ દુઃખ લાગ્યું નથી. કાંઈ વાંધો નહીં, તમારે ન લડવું હોય તો, ન ભાગ લેવો હોય તો કાંઈ નહીં, પણ હું તો આ કામ કરવાનો છું. આપણી સાથે આપણને સારા કામમાં પણ એક માણસ જોઈએ છે. આનું જ નામ છે ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય. ધર્મ રાજ્ય સ્થાપનામાં કોઈ સાથ ન આપે તો હું એકલો લડીને ધર્મ રાજ્યની સ્થાપના કરીને જ રહીશ, આવી વૃત્તિ ભગવાનની અંદર હતી. તેથી ભાઈ ગયા એનું દુઃખ લાગ્યું નહીં, મામાને માર્યો એનું દુઃખ લાગ્યું નહીં, માસીનો પ્રાણ ખેંચી લીધો એમાં કૃષ્ણને બિલકુલ દુઃખ કે આઘાત લાગ્યો. ચાલો માસીનું 12મું કરવા હું જાઉં, આવ્યો મામાનું 13મું કરવા માટે આવ્યો કે નાના મામાને ભલે ને માર્યો પણ એનું શ્રાદ્ધ વિધિમાં તો જાઓ, કાંઈ નહીં, કાંટો કાઢવાનો જ છે. આડા જેટલા સંસ્કૃતિના કાર્યમાં, ભગવાનના કાર્યમાં, ભગવત વિચારના કાર્યમાં જેટલા લોકો જો આડા પડશે ને એને બધાને યમપુરી પહોંચાડીને મારે એક બહુ સારું રાજ્ય સ્થાપના કરવી, આ હેતુ ભગવાનનો હતો. ભગવાને શું જોવાનું કહ્યું અને અર્જુને શું જોયું? પિતાઓને એટલે પિતામહોને, મિત્રોને, સુહૃદોને, સસરાઓને, શાળાઓને અને બંનેવીને જોયા. ગીતાના આ પ્રથમ અધ્યાયના 27મા શ્લોકમાં એટલે કે તાન સમીક્ષણ ચ કૌંતેય, તે જોઈને તે એટલે કુંતી પુત્ર અર્જુન સગળા બાંધવોને બધાને જોવે છે. જે નહોતું જોવાનું ને એ જોવાનું એને ચાલુ કર્યું છે. તાન સમીક્ષ શબ્દ ગીતામાં 27મા શ્લોકમાં છે. તાન સમીક્ષ શબ્દ શા માટે વેદવ્યાસે વાપર્યો છે? અહીંયા પશ્ય શબ્દ વાપરો હોત તો ન ચાલે? નહીં, યોગ્ય જગ્યાએ જ અહીંયા વેદ વ્યાસે તાન સમીક્ષ આવી રીતનો ઘોડા, સફેદ ઘોડાથી જોડેલો જે રથ છે ને એ અર્જુનના ઓર્ડર પ્રમાણે મધ્ય ભાગમાં જઈ અને ઊભો રાખી દીધો અને ત્યાં પશ્ય શબ્દ વાપર્યો નહીં. પહેલાં આગલા શ્લોકમાં એણે કીધું પશ્ય, તું જોઈ લે, અને હવે આ શબ્દ વાપરે છે તાન સમીક્ષ, એની સમીક્ષા રાખી. જ્યાં પિતામાં ભીષ્મ અને દ્રોણ ઊભા હતા એની સામે રથને ઊભો રાખ્યો. ધ્યાનથી વિચારપૂર્વક અર્જુન જુએ છે. ઉપરથી ખાલી જોઈ નથી લીધું, અંદરથી જોવે છે કે કોણ કોણ મારી સાથે કેવા યોદ્ધાઓ આવ્યા છે. ઉપરથી જોયું નથી. એટલે કે જેટલું આપણે જોઈએ છે તેની સાપ આપણા મન ઉપર હંમેશા ઊભી થાય છે. આપણે બધાને ખબર છે કે આપણે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હોય, કોઈ મેળાની અંદર ગયા હોય, બરાબર ને, તો આપણે ઘણા લોકોને 2-4 કલાકમાં ઘણું બધું જોઈ કે નહીં. આંખનું કામ એટલું છે કે આંખ 1 મિનિટની અંદર ઘણા બધા મોટા આવી રીતના શું કહેવાય ફોટા પાડતી હોય છે આપણી આંખ. કોઈ પણ માણસ મેળાની અંદર જાય તો મેળો નાના બાળકને લઈ જાય, સવારથી સાંજ સુધી રહે અને આવી રીતનો મેળામાં આંખ ઘણા બધાના ફોટા પાડે કે નહીં. ઘણા બધા સંપર્કમાં આવે, કોઈ સ્ટોરમાં જાય, આમ આંખ ફોટા જ પાડતી હોય અને હાન થાય તો લગભગ ઘણા બધા ફોટા પાડે. અને ફોટા પાડી અને આપણે જ્યારે ઘેરે આવીએ અને હાથમાં પેન લઈ અને લખવાનો પ્રયત્ન કરીએ કે આપણે કયું આપણી આંખથી જોયું, તો માંડ આપણે 2% કે 5% આપણે યાદ રહેશે. તો બાકી બધું ક્યાં ગયું ભાઈ? જોયું તો ઘણું, આંખે ઘણા બધા ફોટા પાડ્યા હતા પણ બધું આપણને યાદ રહેતું નથી. એટલે અર્જુન અહીં એવું નિરીક્ષણ કરે છે કે આ બધાને હું જોઈ લઉં અને જોયા પછી મારે શું કરવાનું છે ને એ અર્જુન, એટલે તેથી અહીંયા આ શબ્દ વાપર્યું છે. અર્જુને શું નિરીક્ષણ કર્યું? યુદ્ધ ક્ષેત્રમાં કોને કોને જોયા? પિતાઓને, પિતામહોને, ગુરુઓને, મામાઓને, ભાઈઓને, પુત્ર પૌત્રોને, શાળાઓને, સસરાઓને અને સુહૃદયોને પણ અર્જુને કુરુક્ષેત્રમાં બંને સેનાઓની અંદર જોયા. એમ કે ભગવાને નહોતી કીધી તેવી સમીક્ષા અર્જુને કરી. ભગવાને કહ્યું હતું કે શું જો? તો કે સમવેતા કુરુનીતિ. શું જોવાનું? સમવેતા કુરુનીતિ. આ જોવાનું કહ્યું હતું અને સગાઓને જોવા લાગ્યો અને કંઈક ઊંધું રંધાઈ ગયું. સગાઓને જોવા લાગ્યો. હવે હારા આવ્યા હોય એને કેમ બાણ મારીને મારવો? બરોબર. પિતામાં ભીષ્મ મેદાનમાં ઊભા છે, અહીંયા દ્રોણાચાર્ય ઊભા છે. હવે એવા જેણે મને ખોળામાં લઈને પ્રેમ કર્યો, ભાવ આપ્યો, મોટો કર્યો, બટકું ટુકડો મોઢામાંથી પડી જતો, કોળીઓ પાસામાં મોઢો નાખીને ભીષ્મે મને મોટો કર્યો તો કેમ મારવું? જેણે મને બાણ ચલાવતા શીખવાડ્યું એ જ બાણનો ઉપયોગ કેમ કરવું? એટલે આવા સસરા ને બધા સુરદ હતો એના તરફ અર્જુનની નજર જાય છે, એમ વ્યાસ લખે છે.
ભગવાને નહોતી કીધી તેવી સમીક્ષા અર્જુન કરે છે. આ શ્લોક આપણને શું સમજાવે છે? અર્જુને શું ઊભું કર્યું? એણે શું સગાવાદ ઊભો કર્યો? કેવો સગાવાદ? આવા સગાઓને મારીને મારે નરકમાં જવું, આગળ આવશે બધું. એણે શું ઊભું કર્યું? સગાવાદ. આપણે ઘણીવાર કહીએ ને કે મારે ભગવાનનું કામ હોય તો ભાઈ આ સગાને ત્યાં જવાનું છે, કેમ છે, પણ સગા કાંઈ ભેગા તારા આવવાના નથી એમ કે. એટલે કે આ શ્લોકની અંદર આપણે શું સમજાવે છે? અર્જુને શું જોયું? સગાવાદ ઊભો કર્યો. જે સત્યવાદ ઊભો કરવાનો હતો એની જગ્યાએ સગાવાદ આખો ઊભો કરી. જે સત્ય જોવાનું હતું ત્યાં એને સગા મારા બધા આવ્યા છે, લડવા આવ્યા છે, અને કેમ મારું, એવું અંદરથી એક આવી રીતનું વાતાવરણ અર્જુનના મનની અંદર ઊભું થવા. એટલે સગાવાદ જ્યાં સગાવાદ થાય ને, અથવા જ્યાં આવી રીતનું થાય ને, એ સંસ્થા કોઈ દિવસ ટકતી નથી. સમાજમાં આપણે દ્રષ્ટિ કરી, કોઈ પણ રાજનીતિ હોય ને એમાં જો સગાવાદ આવી જાય, મુખ્ય જે ખુરશી ઉપર દિલ્હીમાં બેઠો હોય અને એ બધા સગાને પોતાને નાની મોટી આવી રીતની ખુરશીઓ અને મોટા બધા બિઝનેસ આપવા માંડે તો સમાજનું શું થાય? સમાજનું સત્યના સગાવાદ એકવાર ઊભો થાય, એને યોગ્ય લાયકાત પ્રમાણે બધાને બધી ખુરશી મળવી જોઈએ. લાયકાત વગર ઘણીવાર રાજનીતિની અંદર પણ આવી રીતનું જોવા મળે છે. અને ઘણી મોટી સારી સંસ્થાઓ છે ને, એ 100 વર્ષમાં, 50 વર્ષમાં કે 200 વર્ષની અંદર કરોડો ભૂસ કરીને ખતમ થઈ જાય છે. એનું કારણ શું છે? કે જે મુખ્ય સ્થાપક હોય છે એ સારો હોય છે, એણે બધું કર્યું, અને પછી એની પાછળ જે આવનાર જે હોય છે ને એ સગાવાદમાં પડી જાય છે. એટલે સગાઓને લઈને બધાને જ્યાં હાલે નહીં ને એવાને બધા ખુરશી ઉપર ને મોટા બિઝનેસમાં બધા લગાડે, અને પછી એનું શું થાય? સત્યના સગાવાદ નહીં પણ સત્યવાદ હોવો. ભગવાને અહીંયા સત્યવાદ ઊભો કરવા માટે અર્જુનને કીધું કે તું કુરુનીતિને જો ભાઈ, તું કુરુનીતિને જોઈને એટલે સત્યવાદ તારા ધ્યાનમાં આવશે. પણ સગાને જોઈશ ને એટલે તારો સગાવાદ જ આવશે કે આવા બધા હારાને કેમ મારવા? જેણે મને દ્રૌપદી આપી હવે એને જ મારે મારવાનો? બરોબર થાય કે ન થાય? આવી રીતના હામાં કદાચ આવ્યા હોય તો એને આવું થાય કે ન થાય? થાય જ એમ. તો એટલે કે અહીંયા વ્યાસ લખે છે કે આ શ્લોકમાં આપણને શું સમજાવે છે? અર્જુને શું ઊભું કર્યું? સગાવાદ. ઊભો કરવો હતો સત્યવાદ, અને અર્જુને ઊભો કર્યો સગાવાદ. ભારતીય સંસ્કૃતિમાં સગાવાદ નહીં પણ સત્યવાદ જોઈએ. કેવો? સત્ય હોય ને એને તમે ખુરશી આપો, જે કાંઈ હોય જે લાયક હોય ને એને જ આ બધું આપવું જોઈએ. પણ ના હવે શેરડાય કાઢતો નથી ને હાલી શકતો નથી ને એવાને તમે સગો સમજીને તમે દિલ્હીની ખુરશી ઉપર બેહાડી ગયો તો દિલ્હીની અને આ સમાજનું સત્યાનાશ જાય કે ન જાય? કારણ કે આ તો હું અત્યારે બેઠો છું મુખ્ય ને, હું જેમ કરું એમ થાય છે. એટલે તારા આવા શેડાળિયાને બેહાડી દેવાના, અને જેણે શેડાળિયાઓને બેહાડ્યા છે ને એનું સમાજમાં સત્યાનાશ નીકળી જાય. પછી સંસ્થા હોય કે મોટું કોઈ પણ કુટુંબ હોય, કોઈ પણ હોય, આવી રીતનું હોય તો એ ખતમ થયા વગર રહેતું. સોસાયટી હોય, સમાજ હોય, પછી સંઘ હોય કે ગ્રુપ હોય, એની અંદર જો સગાવાદ એકવાર આવેલો ને તો સગાવાદ સત્યાનાશ કાઢી નાખે છે. ભગવાને અહીંયા સત્યવાદ જોવાની વાત અર્જુનને કરી હતી, અને અર્જુને જોયો સગાવાદ. કેવા? સસરા ને બધા શાળાઓ ને બધા. અરે તને કૌરવોને જોવાનું કીધું હતું કે તારી આ આતતાઈઓને જોવાનું છે, એને બદલે સગાવાદ એને બધું જોયું. એટલે શું થયું? ભારતીય સંસ્કૃતિમાં સગાવાદ નહીં પણ સત્યવાદ છે. બંને વાતનો વિચાર કરવો જોઈએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની અંદર અહીંયા 27મા શ્લોકની અંદર અહીંયા સત્યવાદ અને સગાવાદની એક લડાઈ અહીંયા શરૂ થાય છે. ગીતા શા માટે નિર્માણ થઈ તેની જ જો સમીક્ષા કરવાની હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 26 અને 27ના આ સમીક્ષાથી ગીતાની આવી રીતની શરૂઆત થઈ એમ વ્યાસ લખે છે. ભગવાનને કહેવાનું છે કે મોટી સંસ્થાઓ, મોટા ગ્રુપો, મોટા સંઘો જો સગાવાદમાં પડશે તો સમાજનું સત્યાનાશ નીકળશે. સગાવાદ નહીં, સત્યવાદ. જે સત્ય છે એ સ્વીકારો. અર્જુન સગાવાદને જોવા માટે બેસી ગયો છે. ભગવાનનો એક જ વાત છે, અને તે છે ઈશ્વરવાદ. એક જ સાદ, એક જ નાદ, સેજ અમારો ઈશ્વરવાદ. પાંડુરંગ શાસ્ત્રી પોતાના ઘણીવાર આ ભાવગીતની અંદર આપને સાંભળવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રી કે સગાવાદ ઊભો કરવાનો નથી, બરોબર? એમાં આપણે સત્યવાદ, કોઈ પણ ગ્રુપ હોય, કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ હોય ને તો એની અંદર સત્યવાદ ઊભો કરો. સત્યવાદ ઊભો કરો તો હજારો વર્ષ સુધી સંસ્થાઓ કે ગ્રુપ કે સંઘ ટકે. નહીં તો સંઘ ગમે તેવો હોય ને તો કડાડા ભૂસ થઈને પડી જાય છે.
એક બાજુ સગાવાદ, બીજી બાજુ સત્યવાદ. નચિકેતા, પ્રહલાદ, ધ્રુવ, વર્ધમાન, વિભીક્ષણ આ લોકોએ સત્યવાદ સ્વીકાર્યો. તેથી વિભીક્ષણે ભાઈને છોડી દીધો. હું એને સગાવાદ સ્વીકાર્યો નહીં, એને સત્યવાદ સ્વીકાર્યો. ધ્રુવે પણ સત્યવાદ સ્વીકાર્યો કે ભલે બાપા તારા ખોળામાં બેહવા ન મળે તો કાંઈ નહીં, હું એવા ભગવાનના ખોળામાં જઈને બેસીશ, કોઈ દી મને ઉઠ એમ કોઈ કે. સગાવાદમાં કોઈ ધ્રુવ પણ પડ્યો નહીં, પ્રહલાદ પણ પડ્યો નહીં કે બાપા તારી આ વિચારધારા ખોટી છે અને હું કહું એ વાત સાચી છે, રામને પકડ એટલે તારું કલ્યાણ થઈ જાય. એ કે ના ના, રામ તો મારો દુશ્મન છે તો રે એમ કરીને બાપને પણ મરાવવાનું કામ પ્રહલાદે કર્યું કે નહીં. કહેવાનો અર્થ કે હંમેશા સત્યવાદ રહેવો જોઈએ, સગાવાદ નહીં, પિતાવાદ નહીં, બરોબર આવું નહીં. જ્યાં સત્ય હોય એનો જ પકડવાનો પ્રયત્ન કરો. મોહ તો માણસનો કાઢવો જ પડે. ભગવાન માટે મોહ એટલે કે ભગવાન માટે મોહ થવો જોઈએ. બની બેઠેલા સંન્યાસીઓ, ગુરુઓ ખોટી સમાજને સલાહો આપીને ઘણા આવી રીતના સગાવાદમાં ફેરવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 26 પ્રથમ અધ્યાયના 26 અને 27 શ્લોકમાં અર્જુનના મોહ આવી ગયો છે. તે મોહ દૂર કરવા ઋષિકેશ જેવા સર્વજ્ઞ ડૉક્ટર આ મોહ દૂર કરી શકે, એના સિવાય કોઈ દૂર કરી શકે નહીં. કે આ મોહ થઈ ગયો કોની ઉપર? સગાવાદ ઉપર. કે આ સગાને કેમ મારે મારવા, એટલે ધનુષબાણ ધીમે ધીમે હરતું જાય છે. એટલે કે 26 અને 27 શ્લોકમાં અર્જુનનો મોહ આવી ગયો છે. તે દૂર કરવા ઋષિકેશ જેવા સર્વજ્ઞ ડૉક્ટરની જરૂર છે અને એના વગર અર્જુનનો આ મોહ ઉતારી શકે નહીં. એમ કે પશુ માનવ પ્રભુ ગીતાનો અભ્યાસ એટલે કે સગાવાદનો નહીં, સત્યવાદનો હોવો જોઈએ. આવો ડૉક્ટર હોય તે જ આપણે બરોબર માર્ગદર્શન આપે. એ 28મા શ્લોકની અંદર અહીંયા વ્યાસે લખ્યું છે કે આ મોહ થઈ ગયો સગાવાદની અંદર. અહીં કીધું તું સત્યવાદ પકડવાનું, પકડ્યો એને સગાવાદ, અને સગાવાદની અંદર પડી ગયો છે, ઢીલો થયો છે, પરસેવો છૂટી ગયો છે, અને પછી એનું શું શરીર ઉપર પરિણામ થાય છે એ અહીંયા 28મા શ્લોકની અંદર અહીંયા વેદ વ્યાસે વર્ણન કર્યું. એની અસર શું થાય, સગાવાદની અસર શરીર ઉપર શું થઈ છે એનું વર્ણન 28મા શ્લોકની અંદર છે. એનો વિચાર આપણે આવતીકાલે, ટાઈમ આપણો ફૂલ થઈ ગયો છે, બરાબર ને?